ચલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફટાફટ અવાજ અને વિડીયોનું કન્ફર્મેશન આપી દો, પછી આપણે આજનો આ લાઈવ લેક્ચર શરૂ કરી દઈએ. આજે આપણે શિક્ષણની અંદર એક નવા મુદ્દા તરફ જવું છે. કેમ છો બધા? મજામાં હશો? ગુડ ઇવનિંગ. હું પણ મજામાં છું. તમે બધા વિદ્યાર્થી મિત્રો પણ મજામાં હશો? ગુડ ઇવનિંગ તમામ વિદ્યાર્થી મિત્રોને. આજના આ લાઈવ સેશનમાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજના આ લાઈવ સેશનની અંદર આપણે શિક્ષણ જે ચાલુ છે એ શિક્ષણમાં આપણે યોજનાઓ છે એ ભણવાનું બાકી છે. એટલે શિક્ષણની અંદર જે ચાલતી સરકારની જે યોજનાઓ છે જે શિક્ષણ સાથે જોડાયેલી છે એ ટોપિકને આપણે ભણવાનું બાકી છે. બાકી ઘણા બધા પોઈન્ટ આપણે કવર કરી દીધા છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો, આપણે શિક્ષણની અંદર છે ખાસ તો શિક્ષણનો એક ઇતિહાસ ભણવાનો હોય છે. ફટાફટ તમને લખી દઉં છું કે સાહેબ આપણે શિક્ષણનો ઇતિહાસ ભણવાનો થાય. શિક્ષણનો ઇતિહાસ, એમાં આઝાદી પહેલાનો ઇતિહાસ પણ આવી ગયો, આઝાદી પછીનો ઇતિહાસ પણ આવી ગયો. પછી શિક્ષણ વિષયમાં તમારે શિક્ષણના પંચો ભણવાના થાય, શિક્ષણની નીતિઓ ભણવાની થાય, શિક્ષણમાં ટેકનોલોજી ભણવાનું થાય, શિક્ષણમાં ટેકનોલોજી, જેને આપણે શું કહીએ? આઈસીટી કહીએ છીએ, ઇન્ફોર્મેશન કમ્યુનિકેશન ટેકનોલોજી કહીએ છીએ. પછી તમારે અહીંયા ભણવાનું થશે એ છે NEP 2020 નેશનલ એજ્યુકેશન પોલિસી. પછી તમારે RT રૂલ્સ ભણવાનો થશે, RT એક્ટ અને RT રૂલ્સ. RT એક્ટ 2009 તો આપણે કમ્પ્લીટ કર્યો. RT રૂલ્સ આખો નથી ભણવાનો, પણ એમાં જે નોર્મલ નિયમો છે જે મેં તમને લખાવ્યા છે, તમને કદાચ ખ્યાલ હશે, તો એ આપણે કરવાનું હોય. પટેલ ભૂમિકાબેન, કે આ રીઝનિંગ નો લેક્ચર કઈ બેચમાં બતાવે છે તમને? તમારી જે બેચ છે એમાં રીઝનિંગ નો લેક્ચર બતાવે છે? એકવાર મને કન્ફર્મેશન આપો તો ચેક કરીને. શિક્ષણમાં બંધારણ, જેમાં ખાસ તો મૂળભૂત ફરજો માટે જે 51A છે, 11 ફરજો, શિક્ષણને લગતું બંધારણ આપણને પૂછાય છે. શિક્ષણનું કરંટ, શિક્ષણ વિશેષ જે ચેતન સર લેશે, પછી મૂલ્યાંકન પ્રણાલી. તો આ જે લેક્ચરો છે આટલા આપણા ચેતન સર લેવાના છે, આટલા લેક્ચરો. બાકી અત્યારે આપણે જે ભણીએ છીએ શિક્ષણની યોજનાઓ, આ હું શિક્ષણના ટોપિક કહું છું. એપ્લિકેશનમાં રીઝનિંગ ચાલુ છે? ઘણા ના પાડે ને ઘણા હા પાડે, તો આપણે સમજવું શું એ જ ખબર નથી પડતી. શિક્ષણનો ઇતિહાસ, શિક્ષણ નીતિ, પંચો, શિક્ષણની યોજના, શિક્ષણની સંસ્થા, સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન, RTI 2005,
ચલો આટલા ટોપિક છે, આ 15 ટોપિક શિક્ષણમાં ભણવાના છે. મનોવિજ્ઞાન અલગ છે હો. હા, મનોવિજ્ઞાન અલગ છે. આપણે ભણવાનું છે મનોવિજ્ઞાન અને શિક્ષણ બંને. તમારી એક્ઝામમાં મનોવિજ્ઞાન એકલું નથી પૂછાતું, મનોવિજ્ઞાન સાથે શિક્ષણના પ્રશ્નો પણ પૂછાય છે. એટલે કે શિક્ષણ અભિયોગ્યતા એકલું નથી કરવાનું, આ બધું કરવાનું છે. શિક્ષણમાં આટલા ટોપિક તમારે ખાસ કરવા પડશે. તમે કોઈ પણ એક્ઝામ આપી રહ્યા છો, ટેટ 1 આપો છો, ટેટ 2 આપો છો, તો પણ તમારે અહીંયાથી પ્રશ્નો આવશે જ. તમે ટાટ સેકન્ડરી આપો છો કે હાયર સેકન્ડરી આપો છો, તમારે શિક્ષણથી કરવું પડશે. શિક્ષણના આ 15 ટોપિક મહત્વના. શિક્ષણમાં શું કરવાનું, તો કે આ 15 ટોપિક. મનોવિજ્ઞાનમાં અલગ ટોપિક આવશે, શિક્ષણમાં આ 15 ટોપિક આવશે. ડન. તો વસ્તુ એટલી છે કે સાહેબ આપણે મનોવિજ્ઞાન શિક્ષણ બંને વિષય કવર કરવાના ફરજિયાત છે. મનોવિજ્ઞાન વિષય પણ અલગ છે, શિક્ષણનો વિષય પણ અલગ છે. મનોવિજ્ઞાન અને શિક્ષણ બંને અલગ વિષય છે, બંનેને આપણે છે પ્રોપર વેમાં તૈયાર કરવાના છે. કેમ કે સૌથી વધારે પ્રિલિમમાં આના જ માર્ક્સ છે. ટેટ 1 પરીક્ષામાં આ મનોવિજ્ઞાન શિક્ષણ 30 ગુણનું છે. ટેટ 2 ની પરીક્ષામાં મનોવિજ્ઞાન શિક્ષણ 25 ગુણનું છે. સેકન્ડરી હાયર સેકન્ડરીની પ્રિલિમ પરીક્ષામાં મનોવિજ્ઞાન શિક્ષણ 35 ગુણનું છે. સેકન્ડરી હાયર સેકન્ડરી બંનેમાં. એટલે કહેવાનો મતલબ કે ખાલી મનોવિજ્ઞાનથી ભેગું નહીં થાય કે ખાલી શિક્ષણથી ભેગું નહીં થાય. તમારે મનોવિજ્ઞાન શિક્ષણ બંને કરવાનું. બાકી આપણે પદ્ધતિશાસ્ત્રના લેક્ચર પણ આપીશું. બરાબર, પદ્ધતિશાસ્ત્ર ચાલુ થાય તો એના પણ આપણે લેક્ચર આપીશું, જે તમારે વર્ગ વ્યવહાર માટે કામ લાગશે. ડન. તો આટલું આપણે ભણવાનું હોય છે. હા અંજલિબેન, એ અંજલિબેન શિક્ષણ વિશેષમાં આવી જશે. અંજલિબેન, એ અંજલિબેન, આ તમે દરરોજ જ્યારે આપણે લેક્ચર લઈએ ને તમને એટલું આમ ખબર પડવી જોઈએ કે સાહેબ તમે જે પ્રશ્ન પૂછો ગુણોત્સવ એ એક પ્રકારનું મૂલ્યાંકન છે. એટલે આ મૂલ્યાંકનમાં ગુણોત્સવ આવી જાય. એટલે આપણને ખબર ના હોય ને એવો પ્રશ્ન પૂછાય જ નહીં. ચલો, તો જો શિક્ષણનો ઇતિહાસ છે, આઝાદી પહેલાનો શિક્ષણનો ઇતિહાસ, આપણે આ ટોપિક પૂરો થઈ ગયો છે. શિક્ષણના પંચો છે બધા જ આઝાદી પહેલાના, આઝાદી પછીના શિક્ષણની નીતિઓ પૂરી થઈ ગઈ. શિક્ષણમાં ટેકનોલોજી છે, આઈસીટી, એને આપણે પૂર્ણ કર્યું છે. છતાં આમાં હજુ પણ અમુક કન્સેપ્ટ હું ભણાવીશ. આમાં થોડું હજુ ભણાવીશ, થોડું હજુ ભણાવવામાં આવશે. આઈસીટી આમ તો પૂરું થઈ ગયું, થોડું હજુ પણ એમાં એક્સ્ટ્રા લેવલનું કરાવીશ. એનઈપી 2020 થઈ ગયું છે. શિક્ષણની યોજના આપણે આજે ભણવાના છીએ. આરટી એક્ટ 2009 થઈ ગયું છે. આરટી રૂલ્સ આખું નથી કરવાનું, અહીંથી આઈએમપી કલમો જ કરવાની છે અને આઈએમપી કલમો આપણે કરાવી દીધી છે. શિક્ષણમાં બંધારણ એમાંય ખાસ મૂળભૂત ફરજો છે થઈ ગઈ છે. શિક્ષણનું કરણ છે ને આ તમને ચેતન સર કરાવશે. શિક્ષણ વિશેષ છે ને આ ચેતન સર કરાવશે. મૂલ્યાંકન પ્રણાલી છે ને ચેતન સર કરાવશે. એટલે આટલી વસ્તુ આપણને ચેતન સર કરાવશે. શિક્ષણનું કરંટ એ કરાવી દેશે, શિક્ષણ વિશેષ એ કરાવી દેશે અને મૂલ્યાંકન માટે જે ગુણોત્સવ આવે છે, ગુણોત્સવ 2.0 આવે છે, જે કાંઈ પણ અવનવી બાબતો છે એ આપણને ચેતન સર કવર કરાવશે. આ સિવાય શિક્ષણની સંસ્થાઓ છે એ ચાલી ગયું છે. આ મેં જ ભણાવ્યું છે શિક્ષણની સંસ્થાઓ. પછી સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન, આ ન ચાલ્યું હોય તો હું કરાવીશ, ચિંતાનો વિષય નથી. ન ચાલ્યું હોય તો હું કરાવીશ. પછી આરટીઆઈ 2005 ચાલી ગયું છે. સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન હું કરાવી દઈશ. આમ જોવા જાવ તો શિક્ષણના આપણા મોસ્ટ ઓફ ટોપિક પૂરા થઈ ગયા છે. બાકીમાં એક શિક્ષણની યોજનાઓ છે, શિક્ષણનું કરણ છે, શિક્ષણ વિશેષ છે. આવા અમુક ટોપિક આપણે બાકી છે. આવા અમુક ટોપિક આપણે બાકી રહી ગયા છે. કયા કયા બાકી રહેશે? તો સાહેબ આપણે શિક્ષણનું કરંટ ચેતન સર કરાવશે, શિક્ષણ વિશેષ ચેતન સર કરાવશે, મૂલ્યાંકનમાં ગુણોત્સવ 2.0 કરાવશે, સતત સર્વગ્રાહી મૂલ્યાંકન બાકી છે હું કરાવી દઈશ. આરટીઆઈ પૂરું, આ પૂરું, બધું પૂરું છે. શિક્ષણની યોજના હવે ચાલુ કરીએ. તો આટલા ટોપિક શિક્ષણમાં આવે. એમાં સાહેબ શિક્ષણની જે યોજનાઓ છે ને આ યોજનાની અંદર હું બધી યોજના લઈ લઈશ. તમને ખબર છે યોજનામાં ઓલું પ્રજ્ઞા અભિગમ આવે એ બધું હું યોજનામાં લઈ લઈશ. આપણે પ્રજ્ઞા આવે છે, મધ્યાહન ભોજન યોજના આવે છે, મધ્યાહન ભોજન યોજનાને એમડીએમ કહેવાય, મિડ ડે મીલ. પ્રજ્ઞા અભિગમ ને મધ્યાહન ભોજન યોજના ને વિદ્યાલક્ષ્મી બોર્ડ યોજના, ટૂંકમાં એક પણ ટોપિક બાકી નહીં. આ પ્રજ્ઞા છે એક પ્રકારની સરકારની યોજના જ છે. એટલે હું તમને ખાલી સરવાળો લખી દઉં, 60+ યોજના ભણાવીશ. કેટલી? 60 થી પણ વધારે યોજના ભણાવીશ. એમાંથી જ પ્રશ્ન આવશે, એમાંથી જ પ્રશ્ન આવશે. આની બહારના કોઈ પણ પ્રશ્ન આવશે નહીં.
ડન. તો ચાલો હવે બાકી હોય એમાં અલગ પેનથી પણ તમને દર્શાવી દઉં એટલે તમને ખબર પડી જાય. લાલ પેનથી દર્શાવી દઈએ. શિક્ષણની યોજના આપણે બાકી છે, શિક્ષણનું કરંટ બાકી રહેશે, શિક્ષણ વિશેષ બાકી છે, મૂલ્યાંકન બાકી છે, આ સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન બાકી. આ 5 ટોપિક બાકી શિક્ષણમાં. શિક્ષણ કરંટ, શિક્ષણ વિશેષ, મૂલ્યાંકન, યોજના અને સતત સર્વગ્રાહી મૂલ્યાંકન, બાકી બધું ચાલી ગયું છે. એમાંય સાહેબ આપણે જે યોજનાઓ શરૂ કરીશું શિક્ષણની યોજના, એ યોજના 60+ લેશું. હા યસ, તો હવે શરૂઆત કરી દઈએ. આપણે આજે યોજનાની શરૂઆત કરવી છે, બરાબર છે. હું તમને આમાંથી કોઈ વસ્તુ બાકી નહીં રહી, તમે ચિંતા કરતા નહીં. જરૂર લાગશે તો એકાદો લેક્ચર શિક્ષણના કરંટનો હું પણ લઈશ. શિક્ષણનું કરંટ છે રામાનુજ હિનાબેન, આપણે પદ્ધતિ શાસ્ત્રની કોઈ વાત જ નથી બેન. હે બેન, અત્યારે શિક્ષણ ભણવામાં ધ્યાન આપો ને પ્લીઝ. ખોટે ખોટી કમેન્ટ, કાલે કેટલી બધી સૂચનાઓ આપી છે, કોઈને રેગ્યુલર જોડાવું નથી, બસ ઓલું બાકી જે હાલે છે એનું કરો ને ભાઈ. મને આ વસ્તુ ખરેખર પસંદ નથી ભાઈ. તમને પહેલાય કીધું છે કે તમારો કોર્સ પૂરો કરવાની પૂરેપૂરી જવાબદારી છે. એક પણ વિષય બાકી નહીં રહે, એક પણ વિષય બાકી નહીં રહેવું. આપણે કીધું છે કે નથી કીધું? મને કયો તો તમે. આવું કીધું છે? અહીંયા મોટા અક્ષરે લખી દઉં, એક પણ વિષય બાકી રહેશે નહીં. આ પૂરું થાય એટલે રીઝનિંગના લેક્ચરો શરૂ થશે. મનોવિજ્ઞાન શિક્ષણ પૂરું થાય, મનોવિજ્ઞાન શિક્ષણ પછી રીઝનિંગ ચાલુ થશે. પદ્ધતિ શાસ્ત્ર હશે બાકી તો પદ્ધતિ શાસ્ત્ર શરૂ થશે. વર્ણનાત્મક લેક્ચર આવશે. વર્ણનાત્મક છે ને, ગુજરાતી વર્ણનાત્મક, એના લેક્ચરો આવશે. થોડી ધીરજ રાખવી જરૂરી છે. ખોટી કમેન્ટ કરવા કરતા શાંતિથી ભણીશું. તમને બધાને 3 મંથની વેલિડિટી પણ વધારી દીધી છે. એના કારણે શું થાય કે હવે કોઈ વસ્તુ બાકી ના રહે. 3 મંથની વેલિડિટી વધુ હોય તો તમારે જે છે, જે વિષય, જે ટોપિક બાકી હશે તે બધા જ આવશે. હાલ જે વિષય ચાલે છે તેમાં ધ્યાન આપો. તમારે રીઝનિંગના લેક્ચર એ આવશે, ચિંતા કરતા નહીં. વર્ણનાત્મકના લેક્ચર ગુજરાતી વર્ણનાત્મકમાં આવશે, ચિંતા કરતા નહીં. પદ્ધતિ શાસ્ત્રના લેક્ચર આવશે, ચિંતા કરતા નહીં. જે વિષય બાકી છે, જે વિષય બાકી હશે તે બધા આવશે, ચિંતા કરતા નહીં. આટલામાં તમે સમજતા હશો એવી મને આશા છે. હવે તમને 50 વાર એવું પણ કીધું છે, 50 વાર કદાચ એવું પણ કીધું છે કે ટેટ 1 અને ટેટ 2 માં છે ને જૂની પદ્ધતિથી પરીક્ષા આવવાની છે. પણ જો એમાં મુખ્ય પરીક્ષા આવે તો અત્યારથી તમારે વર્ણનાત્મક ભણી નખાય. પછી જો કદાચ ટેટ 1, 2 માં વર્ણનાત્મક આવે તો તમારી તૈયારી હોય તો આપણને આવડી જાય, અને વર્ણનાત્મક ન આવે તો શીખેલું હોય તો બીજી કોઈ એક્ઝામમાં તમને કામ આવશે. એટલે જરૂરી નથી કે ટેટ 1, 2 માં મુખ્ય પરીક્ષા આવે જ. અત્યારે એવું કીધું છે ટેટ 1, 2 માં નહીં આવે, પણ આવી તો શું કરવાનું? વર્ણનાત્મક તમને અમે ભણાવી છે, તમારે અત્યારે તૈયારી કરવાની. પછી કદાચ એક્ઝામમાં ન પૂછાય તો આપણે શીખેલા હોય તો કામ તો આવશે ને. હે, એટલે હું એટલું જ ગુજરાતીમાં લખી દઉં અહીંયા, ધીરજ રાખશો તો વધારે સારું રહેશે.
આટલું ગુજરાતીમાં લખી દો, પછી ભણવાનું શરૂ કરીએ. ધીરજ રાખજો, બધું જ થશે. ચારમી ગરાલા બેન આમાં આવી જાય. હવે અમુકને કઈ ખબર ન પડતી હોય ને, એ જ કહું છું, તમને ખબર ના પડતી હોય તો પ્લીઝ કમેન્ટ ના કરશો. મેં લખ્યું ને આ શિક્ષણ વિશેષ, આ શિક્ષણ વિશેષમાં ટૂંકા નામ આવી જાય, શાળા દફતર આવી જાય. શિક્ષણ વિશેષ ટોપિક એવો છે કે જેમાં પૂરા નામ, શાળા વિશે, સામયિકો, સૂત્રો, કયું ધ્યેય સૂત્ર કોણે આપ્યું, કયું ધ્યેય સૂત્ર કઈ સંસ્થાનું છે, શિક્ષણ વિશેષમાં બધું શિક્ષણને લગતું વિશેષ બાબતો આવી જાય. એટલે આમાં બધું આવી જાય, કાંઈ બાકી નહીં રહે. ભણો ને પેલા, પછી કદાચ હું એમ કહું કે આજે તમારો કોર્સ પૂરો. જો એમ કહેવામાં આવે તમને કે આજે તમારો કોર્સ પૂરો, તો તમારે સમજવું કે સાહેબ હવે મારે બાકી રહ્યું. જો જે દિવસે અહીંયાથી હું એમ કહું કે આજે કોર્સ પૂરો, જો એવો હું શબ્દ બોલું અને પછી કાંઈ બાકી રહ્યું હોય તો ત્યારે કમેન્ટ કરવી. હું જે દિવસે એમ કહી દઉં કે આજે તમારો કોર્સ પૂર્ણ જાહેર કરીએ છીએ અને એ પૂર્ણ જાહેર કર્યા પછી પણ કાંઈ બાકી રહે તો આવી કમેન્ટ કરાય. હજુ તો ચાલુ છે ત્યાં ઓલું બાકી. હવે ધીરજ રાખો યાર. એટલે તો સરે શું કીધું કે ભાઈ આપણે બધા વિદ્યાર્થીનું છે ને આવું કરી નાખીએ, બધા વિદ્યાર્થીને 3 મહિનાની વેલિડિટી વધારી દઈએ, બધા વિદ્યાર્થીઓને 3 મંથની વેલિડિટી વધારી દઈએ, બધા વિદ્યાર્થીઓને 3 મંથની વેલિડિટી વધારી દે. શું કામ આ 3 મહિનાની વેલિડિટી વધારી? એ કોઈ પણ વિષય બાકી હોય ધીરજ રાખશો, બધું તમને પૂરું કરાવી દેશું, એટલે તો વધાર્યું છે. ડન. ચાલો તો હવે ભણવા તરફ આગળ વધીશું. કોઈ ખોટી કમેન્ટ ના કરશો, બસ ધીરજ રાખીને ભણો. ધીરજના ફળ મીઠા હોય છે. તમને વેલિડિટી પણ વધારી દીધી છે, બરાબર. હવે તમારા અંગત પ્રશ્ન માટે છેલ્લી મિનિટો આપણે ફાળવીએ. આજે આપણે શરૂ કરવું છે શિક્ષણની યોજના. બાકીના શિક્ષણની યોજના પછીના ટોપિકને જે પણ બાકી છે બધું થશે. અને આવતીકાલે બેચમાં છે ને આપણા ઝાલોડિયા સરનો લેક્ચર છે. આવતીકાલે મનોવિજ્ઞાનનો ઝાલોડિયા સરનો લેક્ચર રાખવામાં આવ્યો છે. ચલો અહીંયા સુધી પેલા તો બધા હવે ભણવા માટે ક્લિયર હોય, તૈયાર હોય તો કમેન્ટમાં એકવાર યસ કરી આગાઝ કરીએ છીએ. શિક્ષણની અંદર જેટલી પણ યોજનાઓ ચાલે, સાહેબ આમ તો સરકારની યોજના ઘણી છે, પણ એકવાર કમેન્ટમાં યસ લખી અને આપણે આગળ વધીએ છીએ. તો સાહેબ શરૂઆત કરી દઈએ, આગાઝ કરીએ છીએ. સરસ મજાનો ટોપિક શિક્ષણમાં યોજના. અને સાહેબ હવે તમે જુઓ ને તો શિક્ષણની યોજના ઘણી બધી છે, પણ આપણી પરીક્ષા માટે અગત્યની યોજના કઈ છે તો કે ભાઈ જે શિક્ષણ સાથે જોડાયેલી. આમ જોવા જાવ તો યોજનાઓ છે ગવર્મેન્ટની બહુ વધારે. તમારી પરીક્ષામાં શું પૂછાય એ જ આપણે ભણવાનું. તો ઘણા લાંબા સમય પછી આપણે મળ્યા છીએ અને ભણવાની શરૂઆત કરી દઈએ. પરમાર હિરલબેન ઓફિસ નંબર પર કોલ કરવાનો. હવે ભણવામાં ધ્યાન આપીએ. ચલો તો સાહેબ પહેલી વહેલી યોજના ભણીશું શિક્ષણ વિભાગ સાથે જોડાયેલી પહેલી યોજના વિદ્યાદીપ યોજના. સાહેબ આનો પ્રશ્ન ટેટ 1 માં પૂછાણો હતો. વિદ્યાદીપ યોજના કોને કહે છે? કોઈ પણ બાળક સ્કૂલની અંદર ભણે છે અને એ બાળકનું અકસ્માત થઈ જાય છે અને અકસ્માતમાં એનું મૃત્યુ થાય છે. કોઈ બાળક છે એ સ્કૂલમાં અભ્યાસ કરતો હોય અને એ બાળક ઘરે જતો હોય અથવા તો કોઈ પણ અકસ્માતના કારણે એનું મૃત્યુ થાય છે. અકસ્માતના કારણે એનું મૃત્યુ થઈ જાય છે તો મૃત્યુ થવાથી એના પરિવારને 50,000 રૂપિયાનું વીમા કવચ આપવામાં આવે. બાળક છે ભણવા ગયો છે પણ કોઈ કારણસર કોઈ અકસ્માત થવાથી એનું મૃત્યુ થઈ જાય છે, બાળકનું મૃત્યુ થઈ જાય છે, તો એ બાળકના પરિવારને 50,000 રૂપિયાનું વીમા કવચ આપવામાં આવે છે, જે વિદ્યાદીપ યોજના કહે છે. યસ પૂજા ભટ્ટ, સાચી વાત છે બેન. ચલો હવે વિદ્યાદીપ યોજના સાહેબ આ કોના દ્વારા અમલીકરણ છે તો કે ભાઈ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી. જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી એટલે ડીપીઓ. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી એટલે ડીપીઓ, ડિસ્ટ્રિક્ટ પ્રાઇમરી એજ્યુકેશન ઓફિસર. જિલ્લા પંચાયત અને જિલ્લા શિક્ષણાધિકારી. જિલ્લા શિક્ષણાધિકારી એટલે ડીઈઓ, ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન ઓફિસર. જિલ્લા પંચાયત પણ છે અને 3 એવી
સરકારની સંસ્થા એટલે કે સરકારના વિભાગો કે જેના દ્વારા આ યોજના છે એ અમલમાં છે. તો અમલીકરણ છે ડિસ્ટ્રિક્ટ પ્રાઇમરી એજ્યુકેશન ઓફિસર એટલે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન ઓફિસર જિલ્લા શિક્ષણાધિકારી અને જિલ્લા પંચાયત આ ત્રણ દ્વારા અમલીકરણમાં છે. યોજના છે એનું નામ વિદ્યાદીપ યોજના છે. વિદ્યાદીપ યોજનાની અંદર શું હોય તો કે ભાઈ સહાય કોને મળે કે કોઈ પ્રાથમિક અને માધ્યમિક શાળાનો વિદ્યાર્થી છે એ બાળક જ્યારે અકસ્માત થાય અને મૃત્યુ થઈ જાય છે તો એના પરિવારને 50,000 રૂપિયાનું વીમાનું રક્ષણ, 50,000 રૂપિયાનું વીમા કવચ કોને મળે છે તો કે એના કુટુંબને આપવામાં આવે છે. કેમ કે એ બાળકનું મૃત્યુ થઈ ગયું એટલે એના કુટુંબને વીમા કવચ 50,000 રૂપિયાનું આપવામાં આવશે. એ બાળક ક્યાં અભ્યાસ કરતો હોવો જોઈએ? પ્રાથમિક થી માધ્યમિક શાળાની અંદર અભ્યાસ કરતો હોવો જોઈએ. પ્રાથમિક થી માધ્યમિક શાળાની અંદર અભ્યાસ કરતો હોવો જોઈએ. વીમા કવચ એટલે વીમો પાસ નો થાય. હે શિક્ષક તરીકે આવો પ્રશ્ન સાવ વીમા કવચ કોને કહેવાય? વીમા રક્ષણ તો કે ભાઈ આપણે છે ને આપણા શરીરનો બધો વીમો કરાવેલો હોય. ઇન્સ્યોરન્સ નથી લેતા આપણે કે ભાઈ હું કઈક મને થઈ જાય તો મારા માટે મને કઈક વીમો મળશે, કઈક મને ઇન્સ્યોરન્સ મળશે. હે આપણા પરિવારમાં આપણને કઈક કોઈકને થઈ ગયું હોય તો આપણા પરિવારને છે વીમો કરાવેલો હોય તો મળે. પઢિયાર દર્શન હવે તમે કમેન્ટ ના કરશો પ્લીઝ. આ બધી માહિતી આપી દીધી છે. પઢિયાર દર્શનભાઈ 5 વાર તમે કમેન્ટ કરી. અત્યારે ભણવામાં ધ્યાન દેશો એવી હું આશા રાખું છું. તમે અત્યારે છે શિક્ષણની અંદર યોજના ભણવા માટે આવ્યા છો તો એમાં ધ્યાન આપો. તમને પહેલાય કહી દીધું છે સિંગલ બુક આપણે આપવાના નથી આપવાના. સિંગલ બુક 4 બુક એક સાથે જોતી હોય તો 899 માં મળશે. સિંગલ બુક જોતી હોય તો 699 માં મળશે. આવું પહેલા પણ મેં કીધેલું છે. અહીંયા એ સમય નથી એના માટેનો જવાબ આપવાનો, કેમ કે અહીંયા માત્ર આપણે વાત કરી રહ્યા છીએ શિક્ષણની યોજનાના લેક્ચરની ટોપિકની. ટોપિકમાં કઈ પ્રશ્ન હોય તો 50 વાર પૂછો. બીજા બધા પ્રશ્નો લઈને આવો ને એમાં મારો મગજ ડાયવર્ટ થઈ જાય. નથી મજા આવતી પછી ભણાવવાની. પછી બધા કે સરને ગુસ્સો આવી ગયો. ના મને ગુસ્સો ના આવે, પણ આવી બધી કમેન્ટ થી ગુસ્સો આવે. હા, ગવર્મેન્ટ સ્કૂલના વિદ્યાર્થીને આ સહાય મળવા પાત્ર છે. બરાબર. આ યોજનાનો લાભ છે કોને મળવા પાત્ર છે તો કે ભાઈ પહેલા યોજનાઓ ભણવાની છે, પછી ક્યારે શરૂ થઈ, કોણે શરૂ કરી, ઉદ્દેશ શું હતો, તૃપ્તિબેન આ બધી જ વસ્તુ આપણે ભણીશું. બરાબર. એટલે ગીતાબેન ક્યારે શરૂ છે ને બધું આવશે, 1 by 1 આવશે. યોજનાનું નામ વિદ્યાલક્ષ્મી. હવે બીજી યોજનાની વાત કરીએ. પહેલી યોજનાનું નામ શું હતું પહેલા? પહેલી યોજનાનું નામ હતું વિદ્યાદીપ યોજના. અકસ્માતમાં મૃત્યુ થાય છે આ ગવર્મેન્ટ સ્કૂલના વિદ્યાર્થીઓ માટે હોય છે, અને એ વિદ્યાર્થી પ્રાથમિક થી માધ્યમિક શાળામાં અભ્યાસ કરતો હોય અને અકસ્માતમાં મૃત્યુ થઈ જાય તો એવા કિસ્સામાં 50,000 રૂપિયાનું કવચ, કવચ એટલે વીમા કવચ, વીમા રક્ષણ, ઇન્સ્યોરન્સ કરાવેલું હોય. અહીંયા તો વિદ્યાર્થીએ ઇન્સ્યોરન્સ કરાવવાની જરૂર નથી, પણ એ ગવર્મેન્ટ અથવા તો ગ્રાન્ટેડ સ્કૂલમાં ભણે, સરકાર માન્ય સ્કૂલની અંદર ભણી રહ્યો છે તો એને આ યોજના મળે. સરકાર માન્ય સ્કૂલમાં ભણતો હોય તો આ યોજના મળવા પાત્ર થાય. પછી સાહેબ બીજી યોજના ભણી છે વિદ્યાલક્ષ્મી કન્યા કેળવણી પ્રોત્સાહન. સાહેબ આ વિદ્યાલક્ષ્મી બોર્ડ યોજનામાં કેવું છે તમને જણાવું કે ભાઈ પહેલા તો દીકરીઓને ભણાવતા નથી. દીકરીઓ છે ડ્રોપ આઉટ બહુ લઈ લે છે. વિદ્યાર્થીઓ તમે જુઓ ને તો એમાં દીકરીઓનું ભણવાનું જે સાક્ષરતાનું પ્રમાણ છે ખૂબ ઓછું છે. દીકરીઓ ડ્રોપ આઉટ થઈ જાય છે. ડ્રોપ આઉટ એટલે અપવ્યય. બાળકો ભણતા નથી, ડ્રોપ આઉટ થઈ જાય છે. તો વિદ્યાલક્ષ્મી કન્યા કેળવણી પ્રોત્સાહન આપવા માટે આ કન્યા કેળવણી માટે આ શરૂ કરવામાં આવેલી છે. સાહેબ પહેલા તો શરૂઆતમાં પ્રવેશોત્સવની શરૂઆત થાય છે. આ પ્રવેશોત્સવ છે એની શરૂઆત થઈ ગઈ. પછી સાહેબ પ્રવેશોત્સવની શરૂઆત 1998-99 માં કરે છે. પ્રવેશોત્સવની શરૂઆત થઈ ગયા પછી એની સાથે કન્યા કેળવણીની શરૂઆત, પ્રવેશોત્સવની સાથે સાથે કન્યા કેળવણીની જે શરૂઆત છે એ 2002-03 માં થઈ હતી. પ્રવેશોત્સવ 1998-99 એની સાથે કન્યા કેળવણીની શરૂઆત 2002-03 ની અંદર થઈ હતી. કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવા માટે આ એક યોજના શરૂ છે જેને વિદ્યાલક્ષ્મી બોન્ડ યોજના કહેવાય છે. આ વિદ્યાલક્ષ્મી બોન્ડ યોજનામાં કેટલા રૂપિયાની સહાય મળવા પાત્ર છે તો કે વિદ્યાલક્ષ્મી બોન્ડ યોજનાની અંદર જે દીકરીઓ છે એ દીકરીઓ ધોરણ 8 પૂર્ણ કરે ત્યારે એને 2,000 રૂપિયા આપવામાં આવે છે, અને જ્યારે
ધોરણ 9 શરૂ કરે ત્યારે 2000 રૂપિયા આપવામાં આવે છે. ધોરણ 8 પૂર્ણ કરે ત્યારે અને ધોરણ 9 શરૂ કરે ત્યારે 2000 રૂપિયાની સહાય આપવામાં આવે છે. તો પેલા આ યોજના શું છે એને સમજો કે સાહેબ પ્રવેશોત્સવ છે એની શરૂઆત 1998-99 માં થઈ, પણ પ્રવેશોત્સવની સાથે એટલે કે એના પ્લસ એટલે કે પ્રવેશોત્સવની સાથે કન્યા કેળવણીની શરૂઆત 2002-03 માં થઈ કે દીકરીઓને ભણાવતા નથી, સાક્ષરતા દર ઘટતો જાય છે, અપવ્યય વધવા લાગ્યું છે, વિદ્યાર્થીનીઓ છે એટલે કે દીકરીઓ છે ડ્રોપ આઉટ થાય છે, સ્કૂલમાં ભણવા તો આવે પછી ભણવા નથી જતી. તો એના માટે જ સરકાર દ્વારા જે છે વિદ્યાલક્ષ્મી બોર્ડ યોજના અંતર્ગત દીકરીઓને ધોરણ 8 પૂરું કરે એટલે 2000 ની સહાય અને 9 શરૂ કરે ત્યારે 2000 રૂપિયાની સહાય મળે. આ પણ કોના અંતર્ગત છે? અમલીકરણ કોના અંતર્ગત છે? તો કે આ પણ ડીપીયુ અંતર્ગત અને ડીઈઓ અંતર્ગત થી કામ કરે છે. જે આગળ હતું એ જ છે, જે આગળ હતું એ જ છે. ડીપીઈઓ એટલે શું? ડિસ્ટ્રિક્ટ પ્રાઇમરી એજ્યુકેશન ઓફિસર. ડીઈઓ એટલે ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન ઓફિસર. જિલ્લા પંચાયત, તો કે સાહેબ આ 3 છે ને એના અંતર્ગત આ સરકાર શ્રી છે એના અમલીકરણ વિભાગ છે. જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ડીપીઓ ડિસ્ટ્રિક્ટ પ્રાઇમરી એજ્યુકેશન ઓફિસર, જિલ્લા પંચાયત અને જિલ્લા શિક્ષણ અધિકારી એટલે ડીઈઓ ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન ઓફિસર. તો 1998 માં ખાલી પ્રવેશોત્સવની શરૂઆત થઈ. પ્રવેશોત્સવની સાથે સાથે કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવા 2002-03 ની અંદર આ યોજનાની શરૂઆત થઈ છે. યોજનાની સહાય કોને મળે? તો હમણાં જ મેં ચર્ચા કરી, જો પ્રાથમિક શિક્ષણ પૂરું કરો ત્યારે માધ્યમિક શિક્ષણ શરૂ કરો ત્યારે. યાદ કરો, મેં અહીંયા લખેલું, જો તમને ખ્યાલ હોય તો. પ્રાથમિક શિક્ષણ પૂરું કરો એટલે ધોરણ 8 પૂરું કરો એ પ્રાથમિક પૂરું કર્યું કહેવાય, અને માધ્યમિક શરૂ કરો એટલે 9મું શરૂ, માધ્યમિક એટલે 9મું કહેવાય, પ્રાથમિક પૂરું કરો એટલે 8મું કહેવાય. આ આપણે સમજી શકીએ. તો અહીંયા તમે જોવા જશો તો શું કીધું છે? પ્રાથમિકમાં પહેલા ધોરણમાં દાખલ થયેલ કન્યાઓને પ્રાથમિક શિક્ષણ પૂરું કર્યા બાદ, પ્રાથમિક શિક્ષણ પૂરું કરવું એટલે ધોરણ 8 પૂર્ણ કરે ત્યારે એને આ સહાય મળે છે 2000 રૂપિયાની, અને માધ્યમિક શિક્ષણ શરૂ કરે એટલે કે 35% ઓછી મહિલા સાક્ષરતા વાળા ગામોમાં ગરીબી રેખાથી નીચેની આવક, જોજો સાહેબ અહીંયા પાછું કેવું જોવાનું, બધી જગ્યાએ આ યોજનાનો લાભ ન મળે. 35% કરતા ઓછી મહિલા સાક્ષરતા વાળું ગામ છે એટલે કે એવું કોઈ ગામ પેલા જુઓ કે ત્યાં 35% કરતા ઓછી મહિલા સાક્ષર છે, સાક્ષર એટલે ભણેલી ગણેલી, એવું ગામ કે ત્યાં 35% કરતા ઓછી દીકરીઓ ભણે છે, એવું ગરીબી રેખા નીચે કોઈ ગામ હોય અને એ ગામની અંદર કુટુંબની જે કન્યા છે એ ધોરણ 9 માં પ્રવેશ મેળવે ત્યારે એને 2000 નો લાભ મળે. એટલે બે કન્ડિશનમાં લાભ મળે છે. એક કે જેમાં ધોરણ 8 પૂરું કરે ત્યારે પહેલા ધોરણમાં દાખલ થયેલા હોવા જોઈએ અને 8મું ધોરણ એ સ્કૂલમાં જ પૂરું કરેલું હોવું જોઈએ. તો 1 થી 8 એક જ સ્કૂલમાં પૂરું કરે ત્યારે વિદ્યાલક્ષ્મી બોન્ડ યોજના છે 2000 રૂપિયા મળે. અને જો માધ્યમિક શિક્ષણની અંદર ક્યારે મળે? તો કે માધ્યમિક શિક્ષણની અંદર 35% કરતા ઓછી મહિલા સાક્ષરતા વાળું ગામ, ઓછી મહિલા સાક્ષરતા વાળું જે ગામ છે એમાં ગરીબી રેખા નીચે જેટલી મહિલાઓ જીવે છે એ દરેક મહિલા જ્યારે ધોરણ 9 માં પ્રવેશ લે ત્યારે આ યોજનાનો લાભ મળે છે. આ યોજનામાં શું મળે છે? પ્રાથમિક શિક્ષણ પૂરું કરો ત્યારે 2000 અથવા તો માધ્યમિક શિક્ષણ શરૂ કરો ત્યારે 2000 રૂપિયા મળે. આ સરદાર સરોવર નર્મદા નિગમ વિદ્યાલક્ષ્મી બોન્ડ તરીકે ઓળખવામાં આવે, ધોરણ 9 માં પ્રવેશ પામતી કન્યાઓને આપવામાં આવે છે. એટલે સાહેબ એ પણ યાદ રાખીશું, સરદાર સરોવર નર્મદા નિગમ અંતર્ગત પણ આ વિદ્યાલક્ષ્મી બોન્ડ યોજના માધ્યમિક શિક્ષણની અંદર પ્રવેશ લેનાર દીકરીઓને 2000 રૂપિયા આપે છે. તો આટલી વસ્તુ આપણે ક્લિયર કટ યાદ રાખવાની. હવે તમને એ જણાવી દઉં, અત્યારે આ યોજના બંધ કરી દીધી છે, એટલે કે અત્યારે આ યોજના એટલે વિદ્યાલક્ષ્મી બોન્ડ યોજના બંધ થઈ ગઈ છે. હાલમાં આ યોજનાને બંધ કરી દીધી છે. તો સાહેબ એની જગ્યાએ બીજી કોઈ યોજના સરકારે બનાવી? હા, એની જગ્યાએ આવે છે વહાલી દીકરી યોજના. આની જગ્યાએ સરકાર દ્વારા વહાલી દીકરી યોજના છે એ અમલમાં મુકાઈ છે. એટલે કે વિદ્યાલક્ષ્મી બોન્ડ યોજના બંધ થઈ, વહાલી દીકરી યોજના શરૂ થઈ.
હવે સમજો ફરીવાર હું તમને આખું સમજાવું છું સાહેબ આ યોજનાનો લાભ પહેલા તો શું છે વિદ્યાલક્ષ્મી કન્યા કેળવણી પ્રોત્સાહન છે કયા દ્વારા કયા વિભાગ દ્વારા અમલીકરણ ડીઈઓ ડીપીઓ અને જિલ્લા પંચાયત પ્રવેશોત્સવની શરૂઆત 1998-99 માં થઈ પણ પ્રવેશોત્સવની સાથે કન્યા કેળવણીની શરૂઆત 2002-03 માં થઈ શું લાભ મળે મેં તમને જણાવ્યું કે પ્રાથમિકની અંદર છે એ પહેલા ધોરણમાં દાખલ થાય 8મું પૂરું કરે ત્યારે 2000 મળે અને બીજી કન્ડિશન છે 35% કરતા ઓછી ભણેલી ગણેલી દીકરીઓ હોય એવું ગામ જેમાં ગરીબી રેખા નીચે જે દીકરી જીવે છે એ ધોરણ 9 માં પ્રવેશ લે ત્યારે એને 2000 રૂપિયા મળે તો સાહેબ આ બે કન્ડિશન છે પ્રાથમિક પૂરું કરે ત્યારે 2000 અને માધ્યમિકમાં ધોરણ 9 માં પ્રવેશ લે ત્યારે સરદાર સરોવર નર્મદા નિગમ અંતર્ગત 2000 એને મળે છે અત્યારે આ યોજના બંધ થઈ ગઈ છે એની જગ્યાએ આવી ગઈ વહાલી દીકરી યોજના સાહેબ આ યોજનાનો લાભ કોને મળે 2019 પછી જન્મેલી દીકરી એટલે કે આ યોજના ક્યારે બંધ થઈ 2019 માં વિદ્યાલક્ષ્મી બોન્ડ યોજના છે ક્યારે બંધ થઈ 2019 માં અને વહાલી દીકરી યોજના આવી એટલે એવું કહે છે કે 2019 પછી જેટલી દીકરીઓ જન્મેલી હોય એને વહાલી દીકરી યોજના અંતર્ગત લાભ મળે છે શું છે લાયકાત એની વાત કરું 2019 પછી જન્મેલી દીકરી હવે જેના ઘરે દીકરી છે એ દીકરીના મમ્મી પપ્પા એટલે કે એ દંપતીની આવક વાર્ષિક 2 લાખ કરતા ઓછી હોવી જોઈએ વાર્ષિક 2 લાખથી ઓછી દંપતીની આવક એટલે કે જે દીકરી છે એના મમ્મી પપ્પાની આવક 2 લાખ કરતા ઓછી હોવી જોઈએ ત્રીજી કન્ડિશન પહેલી દીકરી હોવી જોઈએ પ્રથમ પ્રસૂતિ થાય ત્યારે દીકરી હોવી જોઈએ બીજી દીકરીને લાભ મળશે બે દીકરીને લાભ મળશે બીજી પ્રસૂતિ વખતે એ પણ દીકરી હોવી જોઈએ તો બે દીકરીને લાભ મળે આ કન્ડિશન છે 2019 પછી જન્મેલી કોઈ પણ દીકરી દંપતીની આવક વાર્ષિક 2 લાખથી ઓછી એક દીકરી હોય તો એક દીકરીને લાભ મળશે પણ સમજો એક નહીં બે દીકરી છે તો બેયને લાભ મળશે પણ એ સાહેબ અપવાદરૂપ કિસ્સો એક છે અહીંયા અપવાદરૂપ કિસ્સો એવો છે કે સાહેબ બીજી પ્રસૂતિ જ્યારે થતી હતી ત્યારે 3 કન્ડિશન થાય કે માનો કે જોડિયા દીકરીઓ જન્મી તો કે આવા 3 કિસ્સા થયા તો આવા 3 કિસ્સા પણ થઈ શકે આ અપવાદરૂપ કિસ્સો છે બીજી પ્રસૂતિ વખતે આવું થયું તો બીજી પ્રસૂતિની અંદર 2 દીકરીનો જન્મ થાય છે તો બંનેને લાભ મળશે બે દીકરા જન્મે છે બે દીકરાનો જન્મ થાય છે લાભ નહીં મળે કેમ કે આ યોજના છે દીકરીઓ માટે જ છે દીકરાને લાભ નહીં મળે અને એક દીકરો જન્મે છે અથવા એક દીકરી જન્મે છે એટલે કે એક દીકરો ને એક દીકરી જોડિયા બાળકો જન્મે છે ટ્વિન્સ અને ટ્વિન્સમાં એક દીકરો છે ને એક દીકરી છે તો દીકરીને લાભ મળશે આમાં એક દીકરો ને દીકરી છે એમાં દીકરીને લાભ મળે દીકરાને લાભ મળશે નહીં આ અપવાદરૂપ કિસ્સો અને સાહેબ ત્રીજી મેઇન વસ્તુ ત્રીજી પ્રસૂતિ ન થવી જોઈએ તો જ આ યોજનાનો લાભ મળશે ત્રીજી પ્રસૂતિ ન થવી જોઈએ એટલે 2 પ્રસૂતિ પછી ઓપરેશન કરાયેલું હોવું જોઈએ આટલી કન્ડિશન છે આ યોજનામાં લાભ લેવા માટે આટલી કન્ડિશન છે તો જો કયું છે સાંભળજો વિદ્યાલક્ષ્મી બોન્ડ યોજના પહેલા તો વાત કરીએ કે બંધ થઈ પછી જ આ વહાલી દીકરી યોજના શરૂ થઈ વહાલી દીકરી યોજનામાં એવું કહે છે કે 2019 પછી જન્મેલી કોઈ પણ દીકરી હોવી જોઈએ દંપતીની આવક વાર્ષિક 2 લાખ કરતા ઓછી દંપતી એટલે દીકરીના મમ્મી પપ્પાની આવક પછી પહેલી દીકરી હોય પ્રથમ પ્રસૂતિ વખતે તો એ દીકરીને લાભ મળશે બીજી દીકરી હોય બીજી પ્રસૂતિ વખતે બે દીકરીને લાભ મળશે પણ અપવાદરૂપ કિસ્સો બીજી પ્રસૂતિ વખતે બે દીકરીનો જન્મ થાય બંનેને લાભ મળશે બે દીકરાનો જન્મ થાય દીકરાને લાભ નથી મળતો એક દીકરીને એક દીકરો હોય તો દીકરાને લાભ નહીં જ મળે દીકરીને જ લાભ મળશે ત્રીજી પ્રસૂતિ ન થવી જોઈએ 2 પ્રસૂતિ પછી ઓપરેશન કરાયેલું હોવું જોઈએ જો આટલી કન્ડિશન હોય તો વહાલી દીકરી યોજના અંતર્ગત લાભ મળે શું લાભ મળે છે
શું લાભ મળશે? લાભની અંદર જ્યારે ધોરણ 1 ની અંદર એ પ્રવેશ લે છે, જ્યારે ધોરણ 1 માં પ્રવેશ લે ને ત્યારે એના ખાતામાં 4,000 રૂપિયા છે એ નાખવામાં આવે. 4,000 રૂપિયા 1 થી 8 એટલે પ્રાઇમરી પૂરું કરે ને એટલે ધોરણ 9 માં જાય. ધોરણ 9 માં પ્રવેશ લે એટલે માધ્યમિકમાં જાય છે. જેવું એ માધ્યમિકમાં પ્રવેશ લે એટલે 6,000 રૂપિયાનું સહાય મળવા પાત્ર છે. અને ત્રીજું એટલે કે ઉચ્ચ શિક્ષણ હવે એને લેવું છે. ઉચ્ચ શિક્ષણમાં જો એ પ્રવેશ લે, ઉચ્ચ શિક્ષણ મેળવવા એટલે કે કોલેજની અંદર પ્રવેશ લે તો 1 લાખ રૂપિયાની સહાય આપવામાં આવે. 3 હપ્તા મળે. આ પહેલો હપ્તો છે, આ બીજો હપ્તો છે અને આ ત્રીજો હપ્તો છે. આ 3 હપ્તાની અંદર હવે કોઈ મને કહેશે કે સર એને આપવા હોય તો એક સાથે શું કામ ન આપ્યા પૈસા? આ વહાલી દીકરી યોજનામાં ટોટલ પૈસા મળે કેટલા? 1,10,000 રૂપિયા મળે. જો કરો સરવાળો થાય કે નહીં? 4,000 6,000 એટલે 10,000, 1 લાખ પૂરા એટલે ટોટલ 1,10,000. સાહેબ 1,10,000 રૂપિયા સહાય મળે તો સાહેબ પહેલા જેને 1,10,000 આપી દેવામાં વાંધો શું હતો? વાંધો હતો શું? તો મને કોઈ કહેશે કે સાહેબ એને વાંધો કાંઈ હતો નહીં તો પછી એને શું કામ આમ અલગ અલગ હપ્તામાં પૈસા આપ્યા? ચલો નીચે ન દેખાતો તો ઉપર લખું છું. શું કામ અલગ અલગ પૈસા આપ્યા? ઉચ્ચ શિક્ષણ માટે 1 લાખ રૂપિયા. આ એનો ત્રીજો હપ્તો. પ્રથમ હપ્તો ધોરણ 1 માં પ્રવેશ લે ત્યારે 4,000 નો. બીજો હપ્તો ધોરણ 9 માં પ્રવેશ લે ત્યારે 6,000 નો. 4 ને 6 10 થયા અને પછી ઉચ્ચ શિક્ષણમાં જાય અને નહોતું સમાયું એટલે એ લખ્યું. ત્રીજો હપ્તો 1 લાખ નો. હવે મને કયો તો આવા હપ્તા શું કામ ગોઠવવા પડ્યા? સરકારને એવું ન થયું કે ભાઈ 1,10,000 દીકરીને દઈ દો ને, દેવાના છે તે આજે દો કાલે દો, આપણે તો દેવાના જ છે પૈસા. હા, ગવર્મેન્ટ સ્કૂલ માટે જ છે. હા, આગળ ભણો. હા, બહુ સરસ પ્રશ્નનો જવાબ કે દીકરીને આગળ ભણવા માટેને પ્રોત્સાહન આપવું છે. આગળ ભણવા માટે પ્રોત્સાહન આપવું છે. હવે કેવું છે જો ધોરણ 1 માં પ્રવેશ લે છે પછી તમને ખબર જ છે કે અમુક ગામમાં કેવું છે 1 થી 8 ભણે પછી દીકરીને એમ કે હવે આપણે ભણવું નથી, દીકરી ચાલો ઉઠી જાવ, 1 થી 8 ભણી લીધું, બહુ થઈ ગયું, હવે તમારા લગ્ન કરી દેવાના છે, આવું કે એટલે 9મા ધોરણમાં ભણવા ન મોકલે. ઘણી દીકરી 9મા માં ભણવા મોકલે, 9 10 11 12 ભણે પછી એમ કે હાલો દીકરીઓ હવે ભણવાનું નથી, ના પાડી દે. પણ એને થોડોક અંદરથી એમ એક લાભ મળશે. 4,000 મળ્યા, 6,000 મળ્યા અને હવે ઉચ્ચ શિક્ષણમાં જશે ને મારી દીકરીને 1 લાખ રૂપિયા મળશે. તો આવું બધું ધ્યાનમાં રાખીને શું કરે છે એ? આવું બધું ધ્યાનમાં રાખી અને આ યોજના અંતર્ગત છે એ દીકરીઓને ભણાવે છે. ટૂંકમાં દીકરીઓને આગળ ભણવા માટે પ્રોત્સાહન મળે એટલા માટે સરકાર દ્વારા આવી રીતે અલગ અલગ હપ્તામાં પૈસા અપાય છે. એ પણ ડાયરેક્ટ એ દીકરીના ખાતામાં આવે છે. હા, વહાલી દીકરી યોજનાનો લાભ સરકારી સ્કૂલમાં મળે છે. આ યોજનાનો લાભ કોને મળે? કે જે દીકરી સરકારી સ્કૂલમાં ભણે છે, સરકાર માન્ય સ્કૂલમાં ભણે તો એને આ યોજનાનો લાભ મળે છે. હા, લાભ મળશે એવું વિચારીને ઘણા મા બાપ એવું વિચારે, ઘણા મા બાપ પાસે પૈસા નથી, ઘણા મા બાપ એવું વિચારે મારી પાસે પૈસા નથી તો મારી દીકરીને હું કઈ રીતે ભણાવીશ? તો ઘણા મા બાપ પાસે પૈસા ન હોય, ઘણા મા બાપ પાસે પૈસા હોય પણ દીકરીને ભણાવવા માંગતા ના હોય. એટલે કેવું છે અહીંયા દીકરી છે એને પ્રોત્સાહન આપવા, એ ભણી શકે એટલા માટે જેની પાસે પૈસા નથી એને પૈસાની સગવડ થાય, જેની પાસે હોય એને વધારે લાલચ જાગે, વાહ મારી દીકરી માટે પૈસા આવશે તો એ ટૂંકમાં દીકરીને ભણાવશે. ટૂંકમાં દીકરીને ભણવા માટે પ્રોત્સાહન આપવા આવી રીતે હપ્તા કરાય છે. જે આપ સર્વ મિત્રોએ કમેન્ટમાં જવાબ આપ્યો બધાનો જવાબ સાચો છે. ના, પછી ધર્મિષ્ઠાબેન નહીં મળે. પહેલા સંતાનમાં દીકરી હોવી ફરજિયાત છે. પહેલા સંતાનમાં દીકરી હોવી ફરજિયાત છે. સમજો કે પહેલા સંતાનની અંદર દીકરો છે તો પછી લાભ નહીં મળે. પહેલા સંતાનમાં દીકરી હોવી જોઈએ. આ પણ છે. પહેલા સંતાનમાં દીકરી હોવી જોઈએ તો જ આ લાભ મળે, બાકી ના મળે. અને સાહેબ આ યોજના છે ને આપણા એ સમયે 2019માં આપણા મુખ્યમંત્રી કોણ હતા? કમેન્ટ કરો તો. 2019માં આપણા મુખ્યમંત્રી કોણ હતા ગુજરાતના?
તો આપ સર્વ જાણતા હશો કે ભાઈ ત્યારના આપણા જે એ સમયના જે મુખ્યમંત્રી હતા એનું નામ છે વિજય રૂપાણી અને આ યોજના હા સરસ વિજયભાઈ રૂપાણી અને વિજયભાઈ રૂપાણી છે ને એના સમયની અંદર જ આ યોજનાની શરૂઆત થઈ. જો આ તમે વાંચો તો તમને બધું ખબર પડી જશે. આ યોજના છે જો કયા વિભાગ અંતર્ગત ચાલે છે? મહિલા અને બાળ વિકાસ વિભાગ ગાંધીનગર અંતર્ગત ચાલે છે. યોજનાનું નામ છે વહાલી દીકરી યોજના. આ યોજનાનો ઉદ્દેશ શું છે? દીકરીઓનું જન્મ પ્રમાણ વધારવું છે. ઘણા બધા શું કરે છે, દીકરી છે એવું સમજીને દીકરીને છે ત્યારે ને ત્યારે એને મારી નાખે છે. તો દીકરીને મારે નહીં, વિચારે કે નહીં મારી દીકરી જન્મશે ને તો આટલો બધો સરકાર છે આપણને લાભ આપવાની છે, સરકાર આટલા બધા પૈસા આપવાની છે, એવું વિચારીને પણ જન્મ પ્રમાણપત્ર વધારી શકાય છે. જન્મ પ્રમાણપત્ર વધારી શકાય. શિક્ષણમાં ડ્રોપ આઉટ રેશિયો ઘટાડી શકાય. ડ્રોપ આઉટ રેશિયો એટલે જે અપવ્યય થાય એ ઘટાડી શકાય અને બાળ લગ્ન પણ અટકાવી શકાય. દીકરીઓને નાનપણમાં લગ્ન કરી દે, હજી તો 8મું પૂરું કરે, હાલો કરી નાખો લગ્ન, આવું થાય. એટલે આનો ઉદ્દેશ ખાસ છે કે દીકરીનું જન્મ પ્રમાણ વધારવું, શિક્ષણમાં ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવો, બાળ લગ્ન અટકાવવા. લાભાર્થી કોણ? જો અહીંયા ડેટ લખી છે 2/8/2019 કે ત્યારબાદ જન્મેલી દીકરીને લાભ મળવા પાત્ર છે. વધુમાં વધુ 3 દીકરી સુધી લાભ મળશે. આપણે વાત થઈ, પહેલી દીકરી હોય તો લાભ મળે, બીજી દીકરી હોય તો લાભ મળે, પણ મેં અપવાદરૂપ કિસ્સો આપ્યો. શું કિસ્સો આપ્યો? કે બીજી પ્રસૂતિ વખતે 2 દીકરીઓ હોય તો, એટલે કે તો 2 ને, એટલે ટોટલ વધુમાં વધુ 3 દીકરી સુધી લાભ મળી શકે છે. અને પછી ત્રીજી પ્રસૂતિ ન થવી જોઈએ, 2 પ્રસૂતિ પછી ઓપરેશન કરાયેલું હોવું જોઈએ, એવું પણ છે. માતા પિતાની વાર્ષિક આવક 2 લાખ સુધીની હોવી જોઈએ, 2 લાખથી વધારે નહીં. પહેલો હપ્તો 4,000 નો, બીજો હપ્તો 6,000 નો, ત્રીજો હપ્તો 1 લાખનો. પહેલો હપ્તો ધોરણ 1 માં અપાય, બીજો ધોરણ 9 માં અપાય, ત્રીજો ઉચ્ચ શિક્ષણ મેળવવા જવું હોય ત્યારે અપાય. જો બધામાં એ જ લખેલું 1,10,000 1,10,000 જો 1,10,000 1,10,000 1,10,000 બધે 1,10,000 નો જ ઉલ્લેખ છે. પહેલો હપ્તો 4,000 6,000 ને લાખ રૂપિયા. સરકારે એનું બજેટ પણ ફાળવ્યું છે. બેટી બચાવો બેટી પઢાઓ મંત્ર થશે સાકાર. દીકરીઓના જન્મદરમાં વધારો કરવો, તેઓને આર્થિક સામાજિક સ્થિતિ મજબૂત કરવી, શિક્ષણમાં ડ્રોપ આઉટ રેટ ઘટાડવો, બાળ લગ્ન પ્રથા અટકાવવાના હેતુથી રાજ્ય સરકારે વહાલી દીકરી યોજના શરૂ કરી. પ્રથમ ધોરણમાં 4,000, 9મા ધોરણમાં 6,000 ને 18 વર્ષની વય, 18 વર્ષની વય એટલે હવે ઉચ્ચ શિક્ષણ લેશે એમ, 18 વર્ષની વય એટલે ઉચ્ચ શિક્ષણ માટે 1 લાખની સહાય મળે. વાર્ષિક રૂપિયા 2 લાખ સુધીની આવક હોવી જોઈએ. પરિવારની પહેલા 2 બાળકો પૈકીની દીકરીઓને આ યોજના લાભ મળશે. 2 બાળકો એમાં 1 દીકરી હોય, બીજામાં દીકરો હોય તો દીકરીને લાભ મળશે. ડન. તો આ યોજના છે. અને ક્યારે જન્મેલી દીકરીને લાભ મળશે એ તમે જોયું. હા, એ પણ ખાસ નોંધજો કે સાહેબ 2 ઓગસ્ટ 2019 2019 એટલે પાછી એમાં ડેટ આપેલી છે કે 2 ઓગસ્ટ 2019 ત્યારે આપણા જે મુખ્યમંત્રી હતા વિજયભાઈ રૂપાણી, એનો જન્મદિવસ હતો 2 ઓગસ્ટ 2019 છે અને એના જન્મદિવસના દિવસે જ આ વહાલી દીકરી યોજના શરૂ થઈ. એટલે 2 ઓગસ્ટ 2019 વિજય રૂપાણીનો જન્મદિવસ, એ જ દિવસથી આ યોજનાની શરૂઆત વિજય રૂપાણીએ જ કરાવેલી છે. ડન છે સાહેબ. રૂપાણી સરકારે આ યોજનાની શરૂઆત કરી છે. જો અહીંયા પણ ચોખ્ખું લખ્યું છે, તમે વાંચો ને તો અહીંયા પણ જોવા મળે. જો આ બધી માહિતી છે, આ એનું ઓફિશિયલ પેજ છે. દીકરીઓના જન્મદરમાં વધારો કરવા એ જ બધું લખેલું છે. દંપતીની આવક 2 લાખ કરતા ઓછી હોવી જોઈએ. 2/8/2019 પછી જે દીકરીઓ જન્મે છે એ પણ રાત્રે 12 વાગ્યા પછી, તો એને એટલે કે રાત્રે 1/8/2019 રાત્રે 12 એટલે 2 તારીખ આવી ગઈ કહેવાય. 1/8/2019 રાત્રે 12 વાગે એટલે 2 તારીખ આવી ગઈ કહેવાય. તો એ 2/8/2019 પછી દીકરી જન્મે તો એને લાભ મળે. 1,10,000 ની સહાય. ચલો ક્લિયર હશે. હવે કદાચ વહાલી દીકરી યોજનાનો પ્રશ્ન પૂછાય તો આપણને ક્લિયર આવડી જશે. ના, બંને વખતે ટ્વિન્સ ના હોય, બંને વખતે આવું પોસિબલ નથી. ચલો ત્યાર પછીની યોજના આપણે ભણીશું એ છે કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય, જેને આપણે KGBV કહીએ છીએ.
શું કહો છો, કેજીબીવી તરીકે ઓળખો છો સાહેબ. આ યોજના કોના અંતર્ગત ચાલે છે? આ યોજના સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત ચાલે છે. હવે સાહેબ આ સર્વ શિક્ષા અભિયાનનું નામ બદલાઈ ગયું છે. હું તમને થોડી એની પણ માહિતી આપતો જાઉં તો થોડું તમને એનો પણ આઈડિયા આવી જાય. બરાબર, થોડી એની માહિતી લઈ લઈએ પછી આપણે આગળ પણ ભણવાનું છે. સાહેબ તમને બધાને ખબર હશે કે ડીપીઈપી નામની એક સંસ્થા શરૂ થઈ હતી. ડીપીઈપી એટલે 1994 ની અંદર આ સંસ્થા શરૂ થઈ. ડીપીઈપી એટલે ડિસ્ટ્રિક્ટ પ્રાઇમરી એજ્યુકેશન પ્રોગ્રામ. કેવું નામ છે? ડિસ્ટ્રિક્ટ પ્રાઇમરી એજ્યુકેશન પ્રોગ્રામ. ડિસ્ટ્રિક્ટ પ્રાઇમરી એજ્યુકેશન પ્રોગ્રામ છે. ડિસ્ટ્રિક્ટ પ્રાઇમરી એજ્યુકેશન પ્રોગ્રામ જિલ્લાની પ્રાથમિક શિક્ષણ કાર્યક્રમ. જિલ્લા પ્રાથમિક શિક્ષણ કાર્યક્રમ. જેમાં જિલ્લાની અંદર શિક્ષણમાં શું કરવાનું છે એ બધા પગલા લેવામાં આવતા. પછી સાહેબ આ જે યોજના છે એટલે કે આ જે ડીપીઈપી હતું એનું નામ 2001 માં બદલી દીધું. એટલે કે 2001 થી એને એસએસએ તરીકે ઓળખવામાં આવ્યું. એસએસએ એટલે ત્યારે એનું નામ હતું સર્વ શિક્ષા અભિયાન. સર્વ શિક્ષા અભિયાન નામ હતું. ત્યારે સાહેબ એવું કહેવાતું સર્વ શિક્ષા અભિયાન 6 થી 14 વર્ષના બાળકો માટે કામ કરે છે. 6 થી 14 વર્ષના બાળકો માટે મફત અને ફરજિયાત શિક્ષણની વાત કરે છે. હવે 6 થી 14 વર્ષનું બાળક એટલે કયા ધોરણમાં ભણતો હોય મને કહો તો કે આ બાળક સાહેબ ધોરણ 1 થી 8 માં ભણતો હોય. ટૂંકમાં એસએસએ ધોરણ 1 થી 8 ના બાળક માટે કામ કરે છે. શેના માટે કામ કરે? ધોરણ 1 થી 8 ના બાળક માટે. સાહેબ એની વાત જો હું કરું તો સાહેબ એની સમયે 3 વસ્તુ શરૂ હતી. એસએસએ હતું, આરએમએસએ હતું અને આરયુએસએ હતું. શું હતું? એસએસએ હતું, આરએમએસએ હતું અને આરયુએસએ હતું. હવે એની આપણે ચર્ચા કરીએ તો સાહેબ એની વાત એવી છે સાહેબ આ એસએસએ છે ને એનું નામ 2001-2 માં પડ્યું છે. એટલે ઘણીવાર 2002 પણ લખેલું હોય. ઘણીવાર 2002-3 પણ લખેલું હોય. એટલે 2002 યાદ રાખીશું આપણે. હવે જો સાહેબ એસએસએ છે ને એસએસએ એટલે સાહેબ એને આપણે નામ આપ્યું સર્વ શિક્ષા અભિયાન. પણ સર્વ શિક્ષા અભિયાન કયા ધોરણ માટે કામ કરે છે તો કે અહીંયા લખ્યું ને આપણે 6 થી 14 વર્ષ માટે. આરએમએસએ નું નામ હતું રાષ્ટ્રીય માધ્યમિક શિક્ષા અભિયાન. રાષ્ટ્રીય માધ્યમિક શિક્ષા અભિયાન નામ જ છે. આર એટલે રાષ્ટ્રીય, એમ એટલે માધ્યમિક, એસ એટલે શિક્ષા, એ એટલે અભિયાન. પછી આનું નામ હતું રાષ્ટ્રીય ઉચ્ચતર માધ્યમિક. યુ છે ને એટલે રાષ્ટ્રીય ઉચ્ચતર માધ્યમિક. એટલે હું ટૂંકમાં લખું છું ઉમા. ઉમા એટલે ઉચ્ચતર માધ્યમિક શિક્ષા અભિયાન. ઉમા એટલે ઉચ્ચતર માધ્યમિક શિક્ષા અભિયાન. તો સાહેબ એસએસસી કયા ધોરણ માટે કામ કરતું હતું? એસએસસી ધોરણ 1 થી 8 માટે કામ કરે. ધોરણ 1 થી 8 માટે. આરએમએસએ શેના માટે કામ કરતું? માધ્યમિક છે એટલે ધોરણ 9-10 માટે. ઉચ્ચતર માધ્યમિક શેના માટે કામ કરતું? ઉચ્ચતર છે એટલે ધોરણ 11-12 માટે કામ કરતું. તો આટલી વસ્તુ આપણને ખબર પડી કે સાહેબ ડીપીઈપી તરીકેની શરૂઆત 1994 માં થઈ. ત્યારે એનું નામ ડિસ્ટ્રિક્ટ પ્રાઇમરી એજ્યુકેશન પ્રોગ્રામ હતું. જિલ્લા પ્રાથમિક શિક્ષણ કાર્યક્રમ. પછી સાહેબ 2002-3 થી એનું નામ એસએસએ થઈ ગયું છે. સાહેબ એસએસએ ના સિમ્બોલ પર છે એ પેન્સિલ દોરેલી હોય છે. આવો એક પ્રશ્ન ટેટ 1 માં પૂછાણો કે ભાઈ કોના સિમ્બોલ પર પેન્સિલ પર 2 બાળકો બેઠા હોય? કોના સિમ્બોલ પર પેન્સિલ પર 2 બાળકો બેઠા હોય? જો કિરણબેન એવું કે સર મારી દીકરી છે વહાલી દીકરી યોજનાની લાભાર્થી છે. સરસ કિરણબેન, વહાલી દીકરી યોજનાનો લાભ કિરણબેન છે એમની દીકરીને મળી રહ્યો છે. સરસ વાત કહેવાય. ચલો સાહેબ 2002-3 થી નામ એનું સર્વ શિક્ષા અભિયાન. 6 થી 14 વર્ષના બાળકો. 6 થી 14 વર્ષ એટલે 1 થી 8. તમને ખબર પડે ને 6 થી 14 વર્ષ એટલે શું થાય? 6 વર્ષે ધોરણ 1 એવી રીતે સરવાળો કરો 1 થી 8. આરએમએસએ 9-10 માટે, આરયુએસએ 11-12 માટે. આટલું ક્લિયર હશે?
હવે સાહેબ એનું નામ શું થયું તો કે હવે એનું નામ થઈ ગયું સર્વ શિક્ષા અભિયાન. અત્યારે એને સર્વ શિક્ષા તરીકે ઓળખવામાં આવે છે. હાલમાં હવે એનું નામ શું થઈ ગયું છે કે અત્યારે હાલ તમે એને એસએસએ તરીકે જ ઓળખો છો, પણ એસએસએ એટલે હવે એનું નામ કેવું થઈ ગયું છે 2018 થી નામ એનું થઈ ગયું સર્વનું સમગ્ર થઈ ગયું. જો યાદ ન રહે તો આવું યાદ રાખો, સર્વ અને સમગ્ર. આમાં કેટલા અક્ષર છે? સર્વમાં 2 અક્ષર છે, સમગ્રમાં કેટલા અક્ષર છે? 3 અક્ષર છે. તો એકડા લખો પેલા કોણ આવે? 2 આવે, પછી કોણ આવે? 3 આવે. બસ, તો પેલા સર્વ આવે, પછી સમગ્ર આવે. એટલે પેલા નામ હતું સર્વ શિક્ષા અભિયાન, પેલા હતું સર્વ શિક્ષા અભિયાન, હવે છે સમગ્ર શિક્ષા અભિયાન. સર્વ સમગ્રમાં બહુ કન્ફ્યુઝન ન થાય. 2 અક્ષર વાળું પેલા આવે, 3 અક્ષર વાળું પછી આવે. તો આવી રીતે યાદ રાખી શકાય, સમગ્ર શિક્ષા અભિયાન. આવું હવે કન્ફ્યુઝન નહીં થાય. સમગ્ર શિક્ષા અભિયાનનો હેતુ શું છે ખબર છે? એજ્યુકેશન ફોર ઓલ. શું કે છે? એજ્યુકેશન ફોર ઓલ. એજ્યુકેશન ફોર એટલે બધા માટે મારે શિક્ષણ આપવું છે. એટલે કે પૂર્વ શાળાથી ધોરણ 12 સુધીના બાળકો માટે. પૂર્વ શાળાથી ધોરણ 12 સુધીના શિક્ષણ માટેનું કાર્ય કરે છે. આની પહેલા જોયું તો શું હતું? ખાલી 1 થી 8 માટે કામ કરે સર્વ શિક્ષા અભિયાન. એટલે કોઈ તમને પૂછે એસએસએ ને એસએસએ એટલે કે સર્વ શિક્ષા અભિયાન ને સમગ્ર શિક્ષા અભિયાન વચ્ચે શું ડિફરન્સ છે? તો ડિફરન્સ એ જ છે કે સર્વ શિક્ષા અભિયાન 1 થી 8 ધોરણ માટે જ કામ કરે છે, જ્યારે સમગ્ર શિક્ષા અભિયાન પૂર્વ શાળાથી લઈ ધોરણ 12 સુધીનું શિક્ષણ આપે છે. અને અત્યારે હાલમાં એનું નામ શું છે? તો કે હાલમાં એને માત્ર સમગ્ર શિક્ષાથી ઓળખવામાં આવે. હાલમાં સમગ્ર શિક્ષા એટલે કે ખાલી આટલું જ નામ છે. સમગ્ર શિક્ષા અભિયાન નામનો શબ્દ છે એ પણ કાઢી નાખ્યો. અત્યારે માત્ર સમગ્ર શિક્ષા તરીકે ઓળખાય છે અત્યારે હાલમાં. બરાબર. તો સાહેબ સમગ્ર શિક્ષા તરીકે અત્યારે ઓળખાય છે. એમાંથી એનું અભિયાન શબ્દ છે કાઢી નાખ્યો છે. એજ્યુકેશન ફોર ઓલ. બરાબર. અને સાહેબ તમને ખબર છે આ જ્ઞાન સહાયકની ભરતી છે ને, જ્ઞાન સહાયકની ભરતી એસએસએ અંતર્ગત થાય છે. તમારામાંથી કોઈ જ્ઞાન સહાયક હોય તો ખબર હશે. કેમ કે જે આ એસએસએ છે એનું એક જ ગોલ છે કે ભાઈ આપણે છે ને શિક્ષણ આપવું છે, પણ ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવું છે. કેવું? ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવું છે. ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવું છે એટલે કે ક્વોલિટી એજ્યુકેશન આપવું છે. કેવું આપવું છે? ક્વોલિટી એજ્યુકેશન. એટલે જ્ઞાન સહાયકની ભરતી કરી છે. તમને બધાને ખબર હશે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર. તમારામાંથી ઘણા જ્ઞાન સહાયક હશે પણ ખરા, કઈ વાંધો નહીં. પણ જ્ઞાન સહાયકની ભરતી છે એસએસએ અંતર્ગત થાય. તમારો જે ઓલો કોન્ટ્રાક્ટ રિન્યુ થયો તેમાં ઉપર વાંચજો, લખેલું હશે એસએસએ એવું કંઈક લખેલું હશે. એકવાર ચેક કરજો, તમને આઈડિયા આવશે. એસએસએ અંતર્ગત ઘણી બધી એપ્લિકેશન પણ કાર્યરત છે. એસએસએ અંતર્ગત ઘણી બધી એપ્લિકેશન પણ કાર્યરત છે. જો એસએસએ અંતર્ગત આ બધી જ એપ્લિકેશન અત્યારે શરૂ છે. આ બધી એસએસએ અંતર્ગત ચાલે. જ્યાં લખું સમગ્ર શિક્ષા, અત્યારે નામ એનું સમગ્ર શિક્ષા થઈ ગયું છે. પછી યાદ રાખજો એની થીમ શું છે, એવો પણ પ્રશ્ન પૂછાય. સૌ ભણે સૌ આગળ વધે. નોટ કરી લેજો. સમગ્ર શિક્ષા લખવાનું, શિક્ષણનો અધિકાર. તો અત્યારે હવે નામ બદલાઈ ગયું છે. પહેલા સર્વ શિક્ષા અભિયાન હતું, હવે સમગ્ર શિક્ષા અભિયાન, હવે માત્ર સમગ્ર શિક્ષા કહેવાય. પહેલા નામ શું હતું?
સર્વ શિક્ષા અભિયાન. પછી નામ શું થયું? સમગ્ર શિક્ષા અભિયાન. અત્યારે શું કહેવાય? ખાલી સમગ્ર શિક્ષા અભિયાન શબ્દ કાઢી નાખ્યો. તો અત્યારે સમગ્ર શિક્ષા તરીકે ઓળખાય છે ગુજરાત કાઉન્સિલ ઓફ સ્કૂલ એજ્યુકેશન, એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ, એટલે કે આ આપણા એજ્યુકેશન અંતર્ગત ચાલે છે. સાહેબ એનો સિમ્બોલ કેવો છે? પેન્સિલ આપેલી છે, એમાં લખેલું છે શિક્ષણનો અધિકાર. સાહેબ આ શિક્ષણનો અધિકાર છે, કયો બંધારણીય સુધારો છે? મને કમેન્ટ કરજો, મેં તમને આગળ સમજાવ્યું છે. શિક્ષણ મેળવવું એ આપણા બધાનો અધિકાર છે. આ કેટલામો બંધારણીય સુધારો છે? કમેન્ટ કરજો. સાહેબ થીમ શું છે? સૌ ભણે સૌ આગળ વધે. આવો પ્રશ્ન પૂછાય. સૌ ભણે સૌ આગળ વધે, આ કોની થીમ છે? સૌ ભણે સૌ આગળ વધે, આ એસએસએ ની એટલે કે સમગ્ર શિક્ષાની થીમ છે. થીમ એટલે એનું ધ્યેય વાક્ય છે. પછી સાહેબ એ અંતર્ગત કઈ કઈ છે અત્યારે એપ્લિકેશન? જો એક તો સમગ્ર શિક્ષા, પછી એક આ ડાઇઝ નંબર છે તમારે બધા વિદ્યાર્થીના. હા યસ, 86મો બંધારણીય સુધારો 2002. શિક્ષણ એ આપણા બધાનો મૂળભૂત અધિકાર છે. 86મો બંધારણીય સુધારો 2002. શિક્ષણ આપણા બધાનો મૂળભૂત અધિકાર છે. જો તમે પ્રાઇવેટ ની અંદર હોય તો પણ તમે આનો ઉપયોગ કરતા હશો. આમાં છે ને તમારે વિદ્યાર્થીના ડાઇઝ નંબર નાખવાના હોય કે એ વિદ્યાર્થી જે સ્કૂલમાં આવ્યો છે તો એના ડાઇઝ નંબર ઉપર છે એનું બધું છે એ કાઉન્ટ થતું હોય. તો આ એપ્લિકેશન છે એ પણ એસએસએ અંતર્ગત જ કામ કરે છે, જેમાં ડાઇઝ નંબર હોય. આનો ઉપયોગ કદાચ જો જ્ઞાન સહાયક તરીકે કામ કરી રહ્યા છો તો આનો ઉપયોગ કર્યો હશે. આ એપ્લિકેશન તમે ઓપન કરો એટલે તમારા ક્લાસમાં, તમારી સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીના આધાર ડાઇઝ એની અંદર તમારે એન્ટર કરવાના થાય. એન્ટર કરો છો, નવા વિદ્યાર્થી આવે છે તો એમાં એન્ટર કરવાના. નવા વિદ્યાર્થી જાતા હોય એટલે કે એલસી લઈને જાય છે તો એમાંથી એનું નામ કમી કરવાનું. તો આધાર ડાઇઝમાં નામ ચડાવવું, આધાર ડાઇઝમાંથી નામ કાઢવું, એને યુ ડાઇઝ નંબર કહેવાય. સાહેબ એકવાર તમારી પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન કે આધાર ડાઇઝ કેટલા નંબર હોય છે? આધાર ડાઇઝમાં કેટલા આંકડાનો નંબર હોય છે? આવો પ્રશ્ન ટેટ 1 ની અંદર જૂની પરીક્ષામાં પૂછાઈ ગયો. આધાર ડાઇઝ ની અંદર કેટલા આંકડાનો નંબર હોય છે? તો સાહેબ એનો જવાબ આવશે 18 આંકડા. નોટ કરવું હોય તો કરી લો. આધાર ડાઇઝમાં 18 આંકડાનો નંબર હોય છે. 18 આંકડા. 12 આંકડા નો હોય. 12 આંકડા તો આપણા આધાર કાર્ડમાં હોય. 18 આંકડા હોય આમાં. પછી સાહેબ એક સિસ્ટમ આવી ચાલે છે, ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ. આધાર ડાઇઝ ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ એટલે કે બાળકોનો જે આધાર ડાઇઝ છે એના આધારે એનું ટ્રેકિંગ કરવામાં આવે. આ બાળક પેલા કઈ સ્કૂલમાં, જો ઘણીવાર કેવું થાય કોઈ બાળક હોય ને પેલા 1 થી 5 આ સ્કૂલમાં ભણે, 6ઠું 7મું બીજી સ્કૂલમાં ભણે, 8મું 9મું બીજી સ્કૂલમાં ભણે, ટૂંકમાં સ્કૂલ ચેન્જ કરે છે. તો આવી કન્ડિશનમાં છે ને એનું ટ્રેકિંગ સિસ્ટમ પણ એક એપ્લિકેશનમાં હોય છે. પેલા અહીંયા હતો પછી અહીંયા ભણે, એ બધું દર્શાવવાનું. પછી સાહેબ આનો તો ઉપયોગ બધા પ્રાઇવેટ વાળા કરતા જ હોય છે કે ઓનલાઈન એટેન્ડન્સ સિસ્ટમ. આનો ઉપયોગ બધા કરે. આપણે વિદ્યાર્થીની ઓનલાઈન હાજરી પૂરવાની હોય. હા, ટીચરનો પૂછે તો 11 આંકડાનો આવે, વિદ્યાર્થીનો પૂછે તો 18 આંકડાનો. ટીચર કોડ 11 આંકડાનો હોય, વિદ્યાર્થીનો આધાર ડાઇઝનો કોડ 18 આંકડાનો હોય. જો હવે ઓનલાઈન એટેન્ડ સિસ્ટમ, આપણે પ્રાઇવેટ સ્કૂલમાં જોબ કરો છો તો આનો ઉપયોગ તમે કરતા હશો. ટીચર પોર્ટલ પણ છે, એમાં ટીચરે બધું દર્શાવવાનું. સ્કૂલ મોનિટરિંગ એપ્લિકેશન. સાહેબ આ સ્કૂલ મોનિટરિંગ એપ્લિકેશન કેવું છે? એનું નામ છે SMA. કેવું નામ છે? SMA, સ્કૂલ મોનિટરિંગ એપ્લિકેશન. આ સ્કૂલ મોનિટરિંગ એપ્લિકેશન નું કામ શું છે? સ્કૂલ મોનિટરિંગ એપ્લિકેશન સ્કૂલનું મોનિટરિંગ કરે છે. ટ્રાન્સફોર્મેશન એટલે માર્ગ વ્યવહાર, ટૂંકમાં વાહન વ્યવહારની વાત છે. માઇગ્રેશન મોનિટરિંગ સિસ્ટમ, માઇગ્રેશન એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાનું હોય ત્યારની વાત. પછી સાહેબ આ છે સ્પેશિયલ, તમને બધાને મેં કીધું છે CWSN, એ પણ એસએસ અંતર્ગત ચાલે છે. CWSN એટલે ચિલ્ડ્રન વિથ સ્પેશિયલ નીડ. જે ખાસ જરૂરિયાત વાળા બાળકો છે, ખાસ જરૂરિયાત વાળા બાળકો, એના માટે સ્પેશિયલ વ્યવસ્થા, જેનું નામ છે SSA CWSN. SSA એટલે સમગ્ર શિક્ષા અભિયાન, CWSN એટલે ચિલ્ડ્રન વિથ સ્પેશિયલ નીડ્સ. એવા બાળકો કે જેને ખાસ જરૂરિયાત છે, ચિલ્ડ્રન વિથ સ્પેશિયલ નીડ, આ પણ એસએસએ અંતર્ગત ચાલે છે. અને સાહેબ જી શાળા એપ્લિકેશન. સાહેબ આ એપ્લિકેશન વધારે ક્યારે ચાલી ખબર છે? તમને ખબર હશે કે જ્યારે બહુ વધારે પડતું કોરોના વધી ગયો હતો, કોરોનાની અંદર શિક્ષકોએ છે
હા, શિક્ષકોએ છે જી શાળાની અંદર કામ કર્યું હશે કે ભાઈ જ્યારે બહુ વધારે પડતું છે કોરોનાનું મહામારી હતી ત્યારે દરેક શિક્ષકો શું કરી રહ્યા છે, દરેક શિક્ષકો છે એ જી શાળા એપ્લિકેશનમાં ભણાવે છે. આ જી શાળા એપ્લિકેશનમાં હોય શું, દરેક ધોરણ છે એની ટેક્સ્ટ બુક, દરેક ધોરણની ટેક્સ્ટ બુકમાં જે ચેપ્ટર છે એનું વિડીયોની અંદર તમને ભણાવવામાં આવે. જી શાળા એપ્લિકેશનનો તમે પોતે પણ તમારા મોબાઈલમાં યુઝ કરી શકો. જી શાળાનું પૂરું નામ શું છે? જી નું પૂરું નામ ગુજરાત, પછી એસ નું પૂરું નામ સ્ટુડન્ટ, એચ એટલે હોલિસ્ટિક, એ એટલે એડેપ્ટિવ, એલ એટલે લર્નિંગ, એપ એટલે એપ્લિકેશન. તો જશે આ જી શાળાનું પૂરું નામ, જી એટલે ગુજરાત, એસ એટલે સ્ટુડન્ટ, એચ એટલે હોલિસ્ટિક, એ એટલે એડેપ્ટિવ, એલ એટલે લર્નિંગ, એપ્લિકેશન. પૂરું નામ પણ પૂછી શકે. જી શાળાનું પૂરું નામ ગુજરાત સ્ટુડન્ટ હોલિસ્ટિક એડેપ્ટિવ લર્નિંગ એપ. સાહેબ શું છે આ? વિદ્યાર્થીઓને ઓનલાઈન ભણાવવા માટેની એપ્લિકેશન છે જેમાં વિડીયો, ટેસ્ટ, એનિમેશન દ્વારા વિદ્યાર્થી છે એ સારું એવું કન્ટેન્ટ ભણી શકે અને કોરોનાની અંદર આનો વધારે પડતો ઉપયોગ કરવામાં આવેલો છે. અને આ જી શાળા એપ્લિકેશનનો ઉપયોગ કરવો હોય તો ગવર્મેન્ટ સ્કૂલ છે એના શિક્ષકો ઉપયોગ કરી શકે. તમારે ઉપયોગ કરવો હોય તો તમે ગવર્મેન્ટ સ્કૂલના શિક્ષકોનો ટીચર કોડ આવે. શું આવે? ટીચર કોડ. જો એ ટીચર કોડ તમારી પાસે હોય, ગવર્મેન્ટ ટીચરોનો કોડ આવે એને ટીચર કોડ કહેવાય. જો એ કોડ તમારી પાસે છે તો જ તમે આ એપ્લિકેશનની અંદર જઈ શકો છો. એમાં શું છે એ જોઈ શકો છો. બાકી તમને એમ લાગે અત્યારે જોવું હોય તો ના જોઈ શકાય, પણ તમારા રિલેટિવમાં કોઈ ગવર્મેન્ટ ટીચર છે એનો ટીચર કોડ હોય જ આપેલો હોય, એ ટીચર કોડ આમાં નાખશો એટલે તમે સીધા એની અંદર લોગિન થઈ જશો અને જી શાળાની અંદર કંઈ નથી, ખાલી બધા ટેક્સ્ટ બુક એના વિડીયો એનિમેશન દ્વારા એક ડિજિટલ કન્ટેન્ટ આપ્યું છે. તો સાહેબ આ બધું શેના અંતર્ગત ચાલે? જી શાળા અંતર્ગત, સોરી એસએસએ અંતર્ગત. પરીક્ષામાં સાહેબ અહીંથી તમને એવું જ પૂછે કે સાહેબ એસએસએ અંતર્ગત ચાલતી કઈ કઈ એપ્લિકેશન છે? તો CWSN છે, જી શાળા છે, ઓનલાઈન એટેન્ડન્સ સિસ્ટમ છે, ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ છે, આધાર નંબર છે, ટ્રાન્સફોર્મેશન છે, માઇગ્રેશન મોનિટરિંગ સિસ્ટમ છે, SMA એટલે સ્કૂલ મોનિટરિંગ એપ્લિકેશન, ટીચર પોર્ટલ. આ બધું એસએસએ અંતર્ગત ચાલે છે. આ ગુજરાત એસએસએ નો લોગો છે. લોગો તો આપ સર્વ મિત્રો જાણો છો. સૌ ભણે ને સૌ આગળ વધે. ચલો અહીંયા સુધી ક્લિયર હશો એવી આશા રાખું છું. જો એની માહિતી છે. સર્વ શિક્ષા અભિયાનની શરૂઆત વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયી દ્વારા કરવામાં આવેલી હતી. આ પણ યાદ રાખીશું. સર્વ શિક્ષા અભિયાનની શરૂઆત કોના દ્વારા કરવામાં આવેલી હતી? કે ભાઈ શરૂઆત વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયી દ્વારા કરવામાં આવી હતી. પછી શિક્ષા અભિયાન તરીકેનું નામ છે 2002 માં પડ્યું હતું. યાદ રાખીશું 2002 માં. આ કાર્યક્રમનો હેતુ શું હતો? 6 થી 14 વર્ષના બાળકોને ભણાવવા માટેનો હેતુ હતો, જે આપણે આગળ વાત કરી. 6 થી 14 વર્ષના બાળકોને ભણાવવા માટેની વાત કરતું હતું. 2010 સુધીમાં 6 થી 14 વયના જૂથના તમામ બાળકોને ઉપયોગી અને ગુણવત્તાયુક્ત પ્રારંભિક શિક્ષણ પ્રદાન કરવું હતું. જેનો અર્થ એ છે કે તમામ વસવાટમાં શાળાની સુવિધાવાળા બાળકોને 100% નોંધણી કરાવી હતી. આ એસએસએ નું કામ હતું. પછી સાહેબ એને કયા નામથી ઓળખવામાં આવે છે હાલ? તો કે હાલમાં સાહેબ હવે તો એનું નામ બદલાઈ ગયું છે, જે આપણે અભ્યાસ કરી ચૂક્યા, જેનું નામ અત્યારે થઈ ગયું છે સમગ્ર શિક્ષા.
બસ તમારા માટે પરીક્ષામાં આટલું છે એ અગત્યનું છે, આમાંથી આપણને પ્રશ્નો પૂછાઈ શકે છે. જો પછી એક યોજના તમારે ભણવાની છે, એની પણ ચર્ચા આપણે કરતા જઈએ છીએ. ચલો હવે એના વિશે થોડી વાત કરીએ, જે તમારી એક્ઝામમાં પૂછાય છે. એ વાત એવી છે કે સાહેબ તમારી એક્ઝામમાં આ સુકન્યા સમૃદ્ધિ યોજનાના પણ પ્રશ્નો જોવા મળે છે. સુકન્યા સમૃદ્ધિ યોજના ફોર્મ માહિતી ડોક્યુમેન્ટ સંપર્ક. હવે સાહેબ અહીંયા ખાલી આ કોના અંતર્ગત ચાલે છે? સાહેબ આ પણ એસએસએ ગુજરાત અંતર્ગત ચાલે છે. એ યોજનાને પણ સાથે સાથે જોતા જઈએ. તો સાહેબ યોજનાનું નામ છે સુકન્યા સમૃદ્ધિ યોજના 2022. આ યોજના લાભ કોને મળશે એ બધી માહિતી છે સાહેબ. સુકન્યા સમૃદ્ધિ યોજના શું છે કે બેટી બચાવો બેટી પઢાઓ અભિયાન અંતર્ગત ભારત સરકારે સુકન્યા સમૃદ્ધિ યોજના 22 જાન્યુઆરી 2015 શરૂ કરી હતી. આ યોજના આપણા દેશમાં બાળકીની સમૃદ્ધિ માટે તેમના મુખ્ય ભવિષ્યના ખર્ચ જેવા કે શિક્ષણ અને લગ્નના સમયે સહાય કરવા માટે યોજનાનો ઉદ્દેશ છે. સાહેબ શિક્ષણ અને લગ્ન સમયે જે પૈસાની જરૂર હોય એ પૈસા આપવા માટે આ યોજના છે એ કાર્ય કરી રહી છે. આ સુકન્યા યોજના છે. હવે આ સુકન્યા સમૃદ્ધિ યોજના છે એની શરૂઆત ક્યારે થઈ? 22મી જાન્યુઆરી 2015. 22મી જાન્યુઆરી 2015 થી આ યોજનાની શરૂઆત ભારત સરકારે કરી છે. એનું મુખ્ય કામ છે કે ભવિષ્યની અંદર શિક્ષણ અને ખાસ તો લગ્નના સમયે જે સહાય મેળવવી હોય એ આ યોજના અંતર્ગત મળે. હવે આ યોજના છે એનો લાભ કોણ લઈ શકે છે? આ યોજનાનો લાભ કોણ લઈ શકે ભાઈ? કે ભારતમાં રહેતી કોઈ પણ દીકરી તેની ઉંમર 10 વર્ષ કરતા ઓછી તે સુકન્યા સમૃદ્ધિ યોજનાનો લાભ લઈ શકે. સાહેબ ભારતમાં વસતી કોઈ પણ દીકરી હોવી જોઈએ. ભારતમાં વસતી કોઈ પણ દીકરી હોવી જોઈએ પણ એની ઉંમર 10 વર્ષ કરતા ઓછી હોવી જોઈએ. એક કન્યા એક જ ખાતું ખોલાવી શકાય છે. એક પરિવારમાં વધુમાં વધુ 2 ખાતા ખોલાવી શકાય. એનો મતલબ કે ભાઈ એક પરિવારમાં 2 કન્યાને લાભ મળી શકે છે. અને સાહેબ શું લખ્યું? એક કન્યા એક જ ખાતું ખોલાવી શકે, એક પરિવારમાં વધુમાં વધુ 2 ખાતા. અપવાદ રૂપે જો જોડિયા બાળકોમાં બંને બાળકી હોય તો આવા અપવાદમાં તમે બંનેનું ખાતું ખોલાવી શકો છો. એક કન્યા જ ખાતું ખોલાવી શકે, પણ અપવાદરૂપ કિસ્સો છે કે ટ્વિન્સ દીકરીઓ છે તો એ બંને દીકરીઓને આ લાભ મળે છે. પોસ્ટ ઓફિસ અથવા વિકૃત બેંકોની શાખાઓમાં ખાતું ખોલાવી શકાય છે. ખાતું ખોલાવવાની ઓછામાં ઓછી 250 રૂપિયાથી ખાતું ખોલાવી શકાય છે. ઓછો એ તો આપણને ખબર છે 250 રૂપિયામાં ખાતું ખોલાવી શકાય છે. માતા પિતા બંનેમાંથી કોઈ પણ એક ખાતું ખોલાવી શકે છે. જો માતા પિતા હયાત નથી તો કાનૂની વાલી એ પણ ખાતું ખોલાવી શકે. 10 વર્ષથી વય થયા પછી દીકરી જાતે જ ખાતું ખોલાવી શકે. સુકન્યા સમૃદ્ધિ યોજનાનું બેંક એકાઉન્ટ ટ્રાન્સફર એક જગ્યાથી બીજી જગ્યાએ કરાવી શકો છો. જરૂરી ડોક્યુમેન્ટ શું આપવાના હોય? જો કોઈ હિસાબી ભૂલને કારણે સ્વીકારવામાં આવે તો કોઈ પણ નાણાકીય વર્ષમાં 1,50,000 રૂપિયાથી વધુને થાપણ કોઈ પણ વ્યાજને પાત્ર રહેશે નહીં. થાપણદારને તરત જ પરત કરવામાં આવશે. ટૂંકમાં અહીંયા જે પૈસા જમા કરાવે છે એ ડિપોઝિટ પર એને વ્યાજ મળવા પાત્ર છે, અને જેટલા પૈસા જમા કરાવ્યા છે દીકરીએ એના ઉપર એને લાભ મળે છે વ્યાજનો. જો ફરીવાર સમજાવું છું, મારી દીકરી માટે ખોલાવેલ છે. ચલો રિધિબેન એવું કહે છે, કિરણબેન એવું કહે છે, રવિભાઈ તમે સમજી શકો છો કે કઈ રીતે? તમે શું પ્રશ્ન તમે કેવો પૂછ્યો? થોડું થોડું તો હવે શિક્ષક જેવા થાવ યાર. હે
જો અહીંયા શું લખ્યું છે કે 10 વર્ષ કરતા ઓછી હોય ને ત્યારે આને લાભ મળે, બરાબર. પછી અહીંયા શું લખ્યું સરખું વાંચો કે અહીંયા એવું લખ્યું છે કે એ દીકરી મોટી થાય ને, થોડીક મોટી થાય ને, મોટી જો મુખ્ય ભવિષ્યના ખર્ચ, ભવિષ્ય એ દીકરી મોટી થાય એટલે ભવિષ્ય, ત્યારે શિક્ષણ અને લગ્નનો ખર્ચ આપવાનો. ભવિષ્યમાં 10 વર્ષની હોય ત્યારે લગ્નનો ખર્ચ ન આપવાનો હોય. થોડુંક તો સમજો ભાઈ, શબ્દો પકડો. ભવિષ્યના ખર્ચ એટલે 10 વર્ષની છે ત્યારે આની અંદર એને ખાતું ખોલાવી દીધું છે. પછી જયારે ભવિષ્યમાં લગ્ન નજીક આવે ત્યારે એને સહાય મળે. 10 વર્ષની દીકરીને લગ્ન નો થાય ને ભાઈ,
નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અવાજ જે છે એ વયો ગયો હતો પણ હવે અવાજ આવી ગયો છે. ચલો અવાજ વિડીયોનું મને કન્ફર્મેશન આપી દો. અવાજ જતો રહ્યો તો માઇકને આપણે ચેન્જ કરી દીધું છે. ચલો ફટાફટ મને અવાજ વિડીયોનું કન્ફર્મેશન આપી દો. ચલો આ સ્લાઇડ છે એ તમારા માટે 1-2 મિનિટ ઓપન હતી તો તમે બધાએ આ વાંચ્યું કે ના વાંચ્યું કે ખાલી જોવા મળ્યા કે સર ખોવાઈ ગયા એવું નથી કર્યું ને યાર. આ વાંચવાનું હતું પહેલા. તો શું હતું તો કે ભાઈ સુકન્યા સમૃદ્ધિ યોજના, આમાં શું હોય છે સાહેબ? આમાં એક ખાતું ખોલાવવાનું હોય છે કે ભાઈ ખાતું ઓછામાં ઓછા 250 રૂપિયાની પ્રારંભિક ડિપોઝિટ સાથે ખોલી શકાય. ત્યારબાદ 50 રૂપિયાના ગુણાંકમાં, 50 રૂપિયાના ગુણાંકમાં એટલે 250, 50, 100, 150, 250 એમ 50 નો ગુણાંક કોને કહેવાય? 50, 50, 50. તો હું તમને સમજાવું છું. હવે આપણે ફરીવાર જોઈએ સાહેબ. આ પ્રશ્ન સુકન્યાનો પણ પૂછાય છે. સુકન્યા સમૃદ્ધિ યોજના શું છે સાહેબ? તો કે અહીંયા આપણે એનું એક ફોર્મ અને ખાસ તો આપણે આનું છે એક ખાતું ખોલાવવાનું હોય. એ ખાતામાં જેટલા પૈસા હોય એના વ્યાજ સહિતના પૈસા સરકાર જમા કરે. જોજો શું હોય છે. ફરીવાર વાત કરીએ કે સાહેબ આ જે છે સુકન્યા સમૃદ્ધિ યોજના છે. શું કામ છે? આનો ઉદ્દેશ શું છે? બેટી બચાવો બેટી પઢાઓ અભિયાન અંતર્ગત ભારત સરકારે સુકન્યા સમૃદ્ધિ યોજના 22મી જાન્યુઆરી 2015 તારીખ પૂછાઈ શકે પરીક્ષામાં. તો સુકન્યા સમૃદ્ધિ યોજના 22મી જાન્યુઆરી 2015 માં શરૂ થઈ. આ યોજના આપણા દેશમાં બાળકીની સમૃદ્ધિ માટે છે. તેના મુખ્ય ભવિષ્યના ખર્ચ, મુખ્ય ભવિષ્યનો મુખ્ય ખર્ચ, જેમ કે એને ભણવું હોય ને તો પણ આ પૈસા જે ભેગા થયા હોય ને પૈસામાંથી ભણી શકે. પૈસા એને જ ભેગા કરવાના છે પણ એ પૈસા ભેગા થયા હોય ને એમાં સરકાર થોડુંક વ્યાજ જે છે એડ કરતા હોય છે. તો ભવિષ્યના ખર્ચ જેવા કે શિક્ષણ અને લગ્નના સમય સહાય કરવા માટે આ યોજના ચાલુ છે. આ યોજનાનો લાભ કોણ લઈ શકે? ભારતમાં રહેતી કોઈ પણ દીકરી ઉંમર 10 વર્ષ કરતા ઓછી હોવી જોઈએ. એક કન્યા એક જ ખાતું ખોલાવી શકે છે. અપવાદરૂપ કિસ્સામાં જોડિયા બાળકો હોય તો બંને બાળકી હોય તો એક ખાતું ખોલાવી શકે. ખાતું કેવી રીતે ખોલાવવાનું? જો પોસ્ટ ઓફિસ અથવા વિકૃત બેંકોની શાખામાં, પોસ્ટ ઓફિસ અથવા વિકૃત બેંકોની શાખામાં ખાતું ખોલાવવાનું. ઓછામાં ઓછા 250 રૂપિયાથી ખાતું ખોલાવવાનું. પછી 50-50 ના ગુણાંકમાં તમે ગમે ત્યારે જમા કરી શકો. 50, 100, 150, 200, 350 તમને જે અનુકૂળ હોય એ પ્રમાણે જમા કરાવી શકાય. માતા પિતા બંનેમાંથી કોઈ પણ એક ખાતું ખોલાવી શકે. જો માતા પિતા ન હોય તો કાનૂની એના જે વાલી હોય તે ખાતું ખોલાવી શકે. 10 વર્ષથી વય થયા પછી દીકરી જાતે પણ ખાતું ખોલાવી શકે. સુકન્યા સમૃદ્ધિ યોજનાનું બેંક એકાઉન્ટ ટ્રાન્સફર એક જગ્યાએથી બીજી જગ્યાએ કરાવી શકો છો. તમને એમ લાગતું હોય કે ભાઈ મારા ખાતામાં આટલા પૈસા જમા થયા છે તો એને બીજી જગ્યાએ તમે ટ્રાન્સફર કરાવી શકો છો. હવે જો આની પ્રક્રિયા શું છે? ખાતું પહેલા તમે ખોલો છો એ ઓછામાં ઓછા 250 રૂપિયાની પ્રારંભિક ડિપોઝિટ સાથે ખોલો છો. ત્યારબાદ 50 રૂપિયાના ગુણાંકમાં, ત્યાર પછીના થાપણો 50 રૂપિયાના ગુણાંકમાં હોવા જોઈએ. ત્યાર પછી થાપણો એટલે તમે ત્યાં જે એન્ટ્રી કરો છો થાપણો એન્ટ્રી કરો છો એ 50, 50, 100, 150, 200, 250, 300 ના ગુણાંકમાં હોવા જોઈએ. જો કોઈ હિસાબી ભૂલના કારણે સ્વીકારવામાં આવે તો કોઈ પણ નાણાકીય વર્ષમાં 1,50,000 રૂપિયાથી વધુની થાપણ કોઈ પણ વ્યાજને પાત્ર રહેશે નહીં. જો સાહેબ હિસાબી ભૂલના કારણે જો તમારી જે ઇન્કમ 1,50,000 કે 1.5 લાખ કરતા વધી જાય છે તો વ્યાજ નહીં મળે. થાપણદારને તરત જ પરત કરવામાં આવશે. આ યોજના હેઠળ એક કુટુંબમાં વધુમાં વધુ 2 કન્યા માટે ખાતું ખોલાવી શકાય છે. એટલે કેટલી? તો કે ભાઈ તમે જે અંદર 50 ના ગુણાંકમાં જે પૈસા જમા કરાવો છો એ પૈસા 1,50,000 રૂપિયાથી વધુની થાપણ જો જમા થઈ ગઈ તો એનું કોઈ વ્યાજ નહીં મળે. તમારે પૈસા 1 લાખની અંદર વર્ષની અંદર એટલા જોવા જોઈએ. હવે તમે જમા કરાય કરો, ગવર્મેન્ટને ખબર પડી જાય આ તો રૂપિયાવાળી પાર્ટી લાગે છે, આને પૈસાની જરૂર નથી. આ તો તમે થોડા જમા કરાવો 1,50,000 ની અંદર 1 વર્ષમાં થાય તો તમને એનું વ્યાજ પણ મળે છે. બાકી તો સાહેબ તમને અહીંયા વ્યાજ નહીં મળે. 1,50,000 થી વધી જાય. આ યોજના હેઠળ એક કુટુંબમાં વધુમાં વધુ 2 કન્યાને લાભ મળે. જો આવા બાળકો જન્મના પ્રથમ અથવા બીજા ક્રમમાં અથવા બંનેમાં જન્મમાં હોય, જોડિયા 3 બાળકોના જન્મ પ્રમાણપત્રો સાથે આધારભૂત વાલી દ્વારા એફિડેવિટ સબમિટ, મેં તમને હમણાં કીધું પહેલી દીકરીને લાભ મળે, બીજી દીકરીને લાભ મળે, પણ બીજી પ્રસૂતિમાં 2 દીકરી હોય તો બધાને લાભ મળશે.
સબમિટ કર્યા પછી જો કુટુંબમાં 2 કરતા વધુ ખાતા ખોલી શકાય, કુટુંબમાં જન્મના પ્રથમ 2 ક્રમમાં આવા બહુવિધ કન્યા બાળકોને આ લાભ મળે છે. જો કુટુંબમાં જન્મના પ્રથમ ક્રમના પરિણામે 2 કે વધુ બાળકીઓ હોય, હયાત હોય તો બંનેને લાભ મળે. હવે જો ડિપોઝિટ પરનું વ્યાજ, કેટલું વ્યાજ મળે? 12મી ડિસેમ્બર 2019 થી 31 માર્ચ 2020 બંને દિવસો સહિત વચ્ચે ખાતામાં કરવામાં આવેલી ડિપોઝિટ અને ખાતાની ક્રેડિટ પરના બેલેન્સ પર 8.4% દરે વ્યાજ મળે. વાહ ભાઈ વાહ, સારું વ્યાજ કહેવાય. હા, કેટલું વ્યાજ મળે? જો તમે જે પૈસા છે એ જમા કર્યા છે, એ તમારા પૈસા જે જમા થયા એ 1.5 લાખથી વધારે હોવા જોઈએ નહીં. 1.5 લાખથી વધુ જ વ્યાજ નહીં મળે. 1.5 લાખથી અંદર છે તો સાહેબ વર્ષે તમારા પૈસા છે એના પર 8.4, એટલે સાહેબ એ ખરેખર 8.5 જેવું કહી શકાય. તો 8.5 જેવું વ્યાજ મળે તો કેટલા રૂપિયા થાય હે? અને 1 એપ્રિલ 2020 ના રોજ અથવા તે પછી ખાતામાં કરવામાં આવેલી ડિપોઝિટ અને ખાતાની ક્રેડિટ પરના બેલેન્સ પર 7.6% દરે વ્યાજ મળશે. સાહેબ જોજો શું કીધું છે. તમે 12મી ડિસેમ્બર 2019 થી 31 માર્ચ બંને દિવસો સહિત વચ્ચેના ખાતામાં કાંઈ પણ જમા કરો છો તો એની વાત છે. ટૂંકમાં ડિસેમ્બર થી માર્ચની વાત છે. ડિસેમ્બર માર્ચની વચ્ચે 8.4 અને 1 એપ્રિલ પછી જમા કરાવો તો 7.6. ડિસેમ્બર માર્ચની વચ્ચે 8.4, 1 એપ્રિલ પછી કરાવો તો 7.6. 5મા દિવસની સમાપ્તિ અને મહિનાના અંત વચ્ચે ખાતામાં સૌથી ઓછા બેલેન્સ પર કેલેન્ડર મહિના માટે વ્યાજની ગણતરી કરવામાં આવશે. વ્યાજ દરેક નાણાકીય વર્ષના અંતે ખાતામાં જમા કરવામાં આવશે. દરેક વર્ષના અંતે તમારું જે વ્યાજ હોય એ તમારા ખાતામાં આવી જશે. કોઈ પણ રકમ નજીકના રૂપિયામાં રાઉન્ડ ઓફ કરવામાં આવશે. જો સાહેબ તમને ખબર છે ઘણીવાર પૈસા છે આમ થતા હોય પોઈન્ટમાં કે 7.25, તો એને રાઉન્ડ ફિગર કરવામાં આવે. રાઉન્ડ ફિગર તમે સમજો છો ને કે પૂરા કરવાના એમ. 99.99 હોય તો એ 99.99 નહીં, 100 રૂપિયા પૂરા આપે એને રાઉન્ડ ફિગર કહેવાય. પોઈન્ટમાં આવતું હોય તો એને રાઉન્ડ ઓફ કરવામાં આવે, પછી પૈસા જમા કરાવવામાં આવે. કે 50 પૈસાથી વધુ હોય તો 1 રૂપિયો ગણવામાં આવે. આ તો તમને ખબર જ છે. 50 પૈસાથી વધુ હોય તો 1 રૂપિયો ગણવામાં આવે છે. 50 પૈસાથી વધુ, તમને આ તો ખબર જ છે ને. 50 પૈસાથી ઓછું હોય તો એ એટલા જ પૈસા, પણ 50 પૈસાથી વધુ હોય તો 1 રૂપિયો પૂરો ગણવાનો. ઉદાહરણ તરીકે 25.70 છે તો એને 26 રૂપિયા ગણી શકાય. 25.23 છે તો એ 25 રૂપિયા જ ગણાય. 25.23 એટલે જો સાહેબ પોઈન્ટ પછીનો આંકડો. આ ખબર છે ને બધાને ભાઈ, રાઉન્ડ ઓફ કોને કહેવાય? 50 થી અંદર હોય પોઈન્ટ પછીનો આંકડો તો આપણે શું કહીએ? 50.40 છે તો એ અંદર છે તો એ 50 જ કહેવાય ને. 50.70-80 હોય તો એ 50 નું 51 થઈ જાય. આ ખબર છે ને બધાને. 50 પૈસાથી ઓછી હોય તો અવગણના કરવાની. 50 પૈસાથી વધુ હોય તો 1 રૂપિયો પૂરો ગણીને આગળ વધવાનું. નાણાકીય વર્ષ દરમિયાન ખાતાના ટ્રાન્સફરના કારણે એકાઉન્ટ ઓફિસમાં ફેરફારને ધ્યાનમાં લીધા વિના નાણાકીય વર્ષના અંતે વ્યાજ જમા કરાવવામાં આવશે. સુકન્યા સમૃદ્ધિ એકાઉન્ટ સ્કીમ લઘુત્તમ થાપણ 250, એક નાણાકીય વર્ષમાં મહત્તમ થાપણ 1.5 લાખ. જો સાહેબ આ આપણે સમજી ગયા કે સાહેબ 250 રૂપિયાથી આપણી આ એકાઉન્ટ ચાલુ થાય અને વધુમાં વધુ 1.5 લાખ રૂપિયાની અંદર જે પૈસા હોય તો જ વ્યાજ મળશે તમારા એ દીકરીના ખાતામાં. 1.5 લાખ કરતા તમે વધારે જો 1 વર્ષમાં જમા કરાવી દો તો એના ઉપર વ્યાજ મળતું નથી. ઓછામાં ઓછો 250, વધુમાં વધુ આમ તો 1 લાખની અંદર જ રખાય, મારું આવું માનવું. આપણે શું કામ આટલું દોઢું થવું જોઈએ? બાળકી 10 વર્ષની થાય ત્યાં સુધી તેના નામે ખાતું ખોલાવી શકાય. 10 વર્ષની થાય ને ત્યાં સુધી આપણી દીકરીના નામે આ ખાતું હોય અને આપણી દીકરીમાં દર વર્ષે સમજો કે તમે 1 વર્ષના 1 લાખ જમા કરો છો. 1 લાખ 1 વર્ષના. આપણને કીધું 1.5 લાખ છે, ત્યાં 1.5 લાખ સુધી નહીં કરવાના. આપણે સમજો કે તમે 50 નાખ્યા, 100 નાખ્યા, તમે તમારી દીકરીના નામે 1 વર્ષના 1 લાખ રૂપિયા જમા કરો છો. 10 વર્ષ સુધી જમા કરો, 10 વર્ષના 10 લાખ રૂપિયા થાય. વ્યાજ ગણો તો, વ્યાજ ગણો તો. પહેલા વર્ષનું છે એ તમને 8.4%, એટલે પહેલા વર્ષે 1 લાખ ને માથે 8,500 રૂપિયા આવ્યા. હવે એનું વ્યાજ લાગે, એનું વ્યાજનું વ્યાજ લાગે એટલે કે 1,08,000 રૂપિયા એ તમે મૂકશો એટલે 1,08,000 થયા તો સાહેબ આ 1,08,000 ના પાછા 8%, એટલે સાહેબ એ થઈ જશે બીજા વર્ષે 1,08,000 છે એટલે પાછા 9,000 જેવું થાય, 8,800. એવી રીતે વધતું જશે, વધતું જશે, વધતું જશે. 10 વર્ષે તમે જોવા જશો તો તમારી ઇન્કમ છે એ ક્યાંક ને ક્યાંક એવું કહી શકાય કે સાહેબ 10 વર્ષે 12 લાખ રૂપિયા જેવું મળી શકે. તમે જમા કર્યા હોય 10 વર્ષે 10 લાખ, તમને મળે કેટલા? વ્યાજ સહિત. એમાં સાહેબ આ તો ખાલી નોર્મલ મેં આંકડો ગણ્યો. જો એમાં તમે પૈસા પાછા એમાં ને એમાં રાખો છો, ઉપાડતા નથી,
તમે પૈસા એમાં ને એમાં રાખો છો, ઉપાડતા નથી, એમાં ને એમાં રાખો છો, ઉપાડતા નથી, તો વ્યાજની ઉપર વ્યાજ ચડે, વ્યાજની ઉપર વ્યાજ ચડે, વ્યાજની ઉપર વ્યાજ, અને ચક્રવૃદ્ધિ વ્યાજ કહેવાય. તો સાહેબ ગણિતના વિદ્યાર્થીને ખબર પડે કે ભાઈ આપણે ઉપાડતા ન હોય, ખાલી જમા જ કર્યા રાખીએ, જમા જ કર્યા રાખીએ, વ્યાજની ઉપર વ્યાજ લાગે તો તમે કરાવ્યા હોય 10 વર્ષના 10 લાખ જમા, જ્યારે આવે ત્યારે તમારે કેટલા આવે? વધારે પૈસા આવે, 13 લાખ 14 હજાર 15 સોરી 13 લાખ 14 લાખ 15 લાખ જેવા આવે. આ એ છે. અને સાહેબ કોના દ્વારા? પોસ્ટ ઓફિસ અને અધિકૃત બેંકોમાં ખાતું ખોલાવવાનું હોય છે. એક જ ખાતું છોકરીના નામે હોય. શિક્ષણ ખર્ચને પહોંચી વળવા ખાતા ધારકના ઉચ્ચ શિક્ષણના હેતુને ઉપાડની મંજૂરી મળે. સાહેબ જો તમારે શિક્ષણની અંદર આગળ વધવું હોય તો ત્યારે તમે ઉપાડી શકો. 18 વર્ષની ઉંમર પછી છોકરીના લગ્નના કિસ્સામાં એકાઉન્ટ સમય પહેલા બંધ કરી શકાય. જો સાહેબ અહીંયા બે વસ્તુ છે. શિક્ષણ માટે તમારે પૈસા ઉપાડવા હોય તો તમે પૈસા ઉપાડી શકો છો. દીકરીના લગ્ન આવી ગયા નજીક, તમે નાની હતી ત્યારથી પૈસા જમા કરાવતા હતા, હવે દીકરીના લગ્ન આવી ગયા છે, 10 વર્ષની હતી ત્યારના જમા કરાવતા હતા, દીકરી 20 વર્ષની થઈ ગઈ, આપણી પાસે પૈસાની વ્યવસ્થા ન હોય ને સીધું આ સુકન્યા ખાતું ખોલાવ્યું ત્યાંથી પૈસા ઉપાડી શકાય. આટલું બધું તમને છે બહુ આમ ઓલું ના લાગે, બર્ડન જેવું ના લાગે. કેમ? 250 થી ખાતું ખુલ્યું અને તમે દર મહિને કાંઈ નહીં 1000 2000 2500, કોઈ સારો વાલી હોય તો 10 હજાર, ટૂંકમાં વર્ષે કોઈ 1 લાખ જમા કરાવે, કોઈ વર્ષે ન પહોંચી વળે તો વર્ષે કોઈ 50,000 જમા કરાવે. પણ દીકરીના લગ્ન સમયે તમે આમાંથી ઉપાડો એટલે 2 3 4 લાખ રૂપિયાના લગ્ન થતા હોય. નોર્મલ કરીએ તો હાઈફાઈ લગ્ન કરો તો અહીંથી 10 થી 15 લાખ રૂપિયા તમે આ ખાતામાંથી ઉપાડી શકો. અને પૈસા ઉપડે નહીં. પૈસાનું કેવું છે કે શિક્ષણને તમારે શિક્ષણ માટે ઉચ્ચ શિક્ષણના હેતુથી લેવા છે ત્યારે જ ઉપાડી શકો, અથવા દીકરીના હવે લગ્ન નજીક આવી ગયા ત્યારે તમે પૈસા ઉપાડી શકો, એ સિવાય પૈસા નહીં ઉપાડવાના. ખાતું ભારતમાં ગમે ત્યાં એક પોસ્ટ ઓફિસ કે બીજા ટ્રાન્સફર કરી શકાય. ખાતું ખોલવાની તારીખ 21 વર્ષની મુદત પૂર્ણ થવા પર ખાતું પરિપક્વ થશે. આઈટી એક્ટની કલમ 80 હેઠળ ડિપોઝિટ કપાત માટે લાયક છે. અને તમે જો વચ્ચેથી પૈસા લઈ લ્યો છો તો એ પ્રમાણે એ જે ડિપોઝિટ લઈ લીધી છે એના ઉપર એને વ્યાજ નહીં મળે, કપાત ધ્યાનમાં રાખીને મળશે. તો સાહેબ આ સુકન્યા યોજના સારી યોજના છે. આ યોજનાનો લાભ આમ તો બધાએ લેવો જોઈએ. જો તમારા ઘરે પણ એક દીકરી છે તો દીકરી આપણા જ પૈસા છે અને આપણા જ પૈસા ઉપર સરકાર આપણને આ યોજનાનો લાભ આપે છે. પૈસા આપણા જ છે સાહેબ, તો આ યોજનાનો લાભ આપણે લેવો જોઈએ ને. સરકાર છે આપણી પાસે ટેક્સ છે એટલું બધું નથી લેતા, એટલે ખરેખર આમ તો જોવા જઈએ તો એક ચક્કર જ ફરે છે આખું, કે આપણા ટેક્સના પૈસા આપણને જ પછી વ્યાજ સ્વરૂપે મળતા હોય. આવી યોજનાનો લાભ આપણે પણ લેવો જોઈએ. ચલો સાહેબ આટલી વસ્તુ તમને ક્લિયર થઈ હશે. શું ભણ્યા આપણે અત્યાર સુધી? વિદ્યાદીપ યોજના, અકસ્માત થાય તો 50,000 રૂપિયાનું વીમા કવચ પરિવારને મળે. વિદ્યાલક્ષ્મી બોન્ડ યોજના છે એમાં 2,000 રૂપિયા મળતા હતા, એ બંધ થઈ ગઈ. વહાલી દીકરી યોજના અત્યારે આવી ગઈ છે, એમાં 1,10,000 મળે છે, જેની આપણે વિગતવાર ચર્ચા કરી ગયા. પછી ડીપીઈપી 1994 શરૂ થયું, પછી સાહેબ આ સર્વ શિક્ષા અભિયાન ને એ બધું આવ્યું, અત્યારે એને સમગ્ર શિક્ષા તરીકે ઓળખીએ છીએ સાહેબ. ચલો હવે સાહેબ આપણે વાત કરવી છે આની, કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય, જેને કેજીબીવી તરીકે ઓળખવામાં આવે છે. જો ઘણા બધા કહે છે, પૂજાબેન કે સર મેં લાભ લીધેલો, સારી વાત છે. પડિયાર હિતેશભાઈ મારી દીકરીનું ચાલુ છે. પટેલ સેજલભાઈ મારા બંને દીકરીનું ખોલાવેલું છે. ઓકે, દીકરા હોય તો લાભ ના મળે. ચલો તો જેના ઘરે દીકરી હોય તો એ પણ આ લાભ આપણે ખાતું ખોલાવી શકીએ, આનો લાભ લઈ શકીએ. ડન. અને હા, આજે આપણો સેશન છે ને 10:30 વાગે એક્ઝેક્ટ એટલે પૂરો કરવો છે કે 10:30 વાગે બધા યુટ્યુબ ઉપર આવવાનું છે, કેમ કે આજે છે ને આપણે શિક્ષણની અંદર શિક્ષણના પ્રશ્નોને લઈને એક મેન્ટી આયોજન કરી છે. તમારા બધાનું છે એ ઘણા બધા છે એવા મેસેજ કોલ હતા, એટલા માટે આપણે ક્વિઝ કોમ્પિટિશનનું આયોજન કર્યું છે. બધા મિત્રો આ ક્વિઝ કોમ્પિટિશનમાં જોડાવાનું છે. 10:30 PM જ્ઞાન લેવ શિક્ષણ પર શિક્ષણના પ્રશ્નો જ છે, 1 કલાક લેશું, બરાબર. એટલે તમારા ઘણા બધા પ્રશ્નોનું સોલ્યુશન તમે કરી શકશો. તો જેટલા પણ વિદ્યાર્થી મિત્રોને જોડાવવું હોય એ બધા મિત્રો, આમ તો બધાએ ઓલમોસ્ટ જોડાવાનું જ છે, કેમ કે આપણે શિક્ષણને લગતા વધારે નહીં પણ 30 પ્રશ્નો જ મેં લીધા છે. આ 30 પ્રશ્નો તમને પૂછીશું, જે ટોપ 10 વિદ્યાર્થી આવશે એને ઇનામ પણ મળશે. ટોપ 10 વિદ્યાર્થીને ઇનામનું પણ આયોજન છે. તો જોઈએ કોણ ટોપ 10 આવશે. તમારામાંથી પણ કોઈ આવી શકે. જો તમે પહેલેથી શિક્ષણના બધા લેક્ચરો આપણા જોયા હશે ને તો આજે 30 પ્રશ્નો જે શિક્ષણના લીધા છે તમને બધા આવડશે, એટલી ગેરંટી. તમે આજ દિન સુધી જેટલા પણ શિક્ષણના લેક્ચરો જોયા હોય તો આ 30 પ્રશ્નો એમાંથી જ લીધા છે.
જે લોકોએ તૈયારી કરી હશે, જે લોકોએ શિક્ષણના બધા ટોપિકનું રિવિઝન કર્યું હશે, એને 30 માંથી 30 માર્ક્સ આવશે. સારા માર્ક્સ આવશે, ટોપ 10 માં નામ આવશે, ઇનામ મળશે. ડન. તો 10:30 વાગે કેટલા જોડાશો એકવાર કન્ફર્મેશન આપી દો, પછી આપણે આપણી યોજના ભણવાનું શરૂ કરીએ. ચલો, કેટલા જોડાશો ફટાફટ મને કન્ફર્મેશન આપી દો. આ તમારા માટેનું જ આયોજન છે. ઘરે બેઠા બેઠા આવતું આમે આપણે આયોજન મોસ્ટ ઓફ શનિવારે અથવા રવિવારે રાખીએ. એનું મુખ્ય રીઝન શું છે? સેટરડે સન્ડે જે આયોજન હોય ને, તો એના કારણે આવતીકાલે રવિવારના કારણે તમારે કોઈ કામ ના હોય. રાઠવા ઉર્મિલાબેન, એકવાર તમે ચેક કરજો બેન, થઈ જશે. ચલો, હવે આપણે આગળ વધીશું. ચલો, તો યોજનાનું નામ છે કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય KGBV. સાહેબ, આ યોજના છે સર્વ શિક્ષા અભિયાન એટલે કે SSA અંતર્ગત ચાલે છે. યાદ રાખીશું, KGBV યોજના છે SSA અંતર્ગત ચાલે છે. કદાચ આવું પ્રશ્ન પૂછાય, SSA અંતર્ગત કઈ યોજના ચાલે, તો લખી શકાય. જ્ઞાન લાઈવ શિક્ષણ પર જોઈન થઈ જજો, પછી હું બધી માહિતી આપીશ. 10:30 વાગે જ્ઞાન લાઈવ શિક્ષણ પર આવી જવું. પટેલ પૂર્વીબેન, સાહેબ હું KGBV માં જોબ કરું. સરસ છે પટેલ પૂર્વીબેન, સારી વાત છે. તો જો અહીંયા લખ્યું કે શ્રી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય લખ્યું સર્વ શિક્ષા અભિયાન એટલે કે સાહેબ આ SSA અંતર્ગત ચાલે છે. કોને મળે છે સહાય ભાઈ? શાળાએ ન ગયેલી તથા 6 માસથી વધુ સમયથી અધ વચ્ચે શાળા છોડી દીધેલી હોય, 10 વર્ષથી વધુ ઉંમરની. જો સાહેબ કોણ છે? અનુસૂચિત જાતિ એટલે SC, અનુસૂચિત જનજાતિ ST, સામાજિક આર્થિક રીતે પછાત વર્ગ એટલે કે OBC, લઘુમતી કે ગરીબી રેખા હેઠળના પરિવારોની કન્યાને નિવાસી શાળાની વ્યવસ્થા એના માટે છે. તો સાહેબ કેવું છે? શાળાએ ક્યારે ન ગઈ હોય અથવા 6 માસથી વધુ સમયથી અધવચ્ચેથી શાળા છોડી દીધી હોય, એટલે કે 6 મહિના ભણવા ગયા છે, પછી 6 મહિના ભણી પછી શાળા છોડી દીધી, એટલે કે નથી ભણવું મારે, તો આવી કોઈ પણ દીકરી છે તો એને આ લાભ મળે. આ KGBV યોજના છે માત્ર દીકરી માટે છે. KGBV યોજના કોના માટે છે? દીકરી માટે છે. સહાય કોને મળે છે સાહેબ? તો કે ભાઈ શાળાએ ન ગઈ હોય, 6 માસથી વધુ સમયથી અધવચ્ચેથી શાળા છોડી દીધેલી હોય એવી 10 વર્ષથી વધુ ઉંમરની અનુસૂચિત જાતિ એટલે SC, અનુસૂચિત જનજાતિ ST અને સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગ OBC, તો એની કોઈ પણ કન્યા છે એને નિવાસી શાળાની વ્યવસ્થા એના માટે કરવામાં આવેલી છે. શાળાએ ન ગઈ હોય અથવા 6 માસ સુધી ગઈ, પછી 6 માસ પછી એને શાળા છોડી દીધી હશે એવી કોઈ પણ 10 વર્ષથી વધુ ઉંમરની, જોજો 10 વર્ષથી આ યાદ રાખજો, 10 વર્ષથી વધુ ઉંમરની SC ST OBC જે કન્યા છે એને નિવાસી શાળાની વ્યવસ્થા મળે. સહાયનું ધોરણ વિના મૂલ્યે એને રહેવા, જમવા અને શિક્ષણની સગવડ આપવામાં આવે. રહેવા જમવાની સગવડ હોય ને શિક્ષણની સગવડ હોય. આ કાર્યક્રમમાં કન્યાઓને પોષણ અપાય છે, આરોગ્ય લક્ષી બધી માહિતીઓ, આરોગ્ય લક્ષી છે એનું સાર સંભાળ લેવાય છે, એના સંરક્ષણની વાતો, મહિલાઓના સંરક્ષણની વાતો, એને સીવણ કામ શીખવાડવામાં આવે છે, કમ્પ્યુટર શિક્ષણ અપાય છે, વ્યવસાય લક્ષી શિક્ષણ એટલે વોકેશનલ કોર્સ, એમ કે તમને ખબર છે સિલાઈ કામ, દીકરીઓ માટે મહેંદી ક્લાસ, તો આવા કોઈ પણ વ્યવસાય લક્ષી તાલીમનું પણ આયોજન થાય છે ને વોકેશનલ કોર્સ કહેવાય. જીવન કૌશલ્યની કેળવણી અને પ્રેરણા પ્રવાસ વગેરે છે અહીંયા KGBV અંતર્ગત યોજાય છે. KGBV કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય કોના અંતર્ગત ચાલે છે? SSA અંતર્ગત ચાલે છે. SSA અંતર્ગત કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય છે કાર્યરત છે. સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત ચાલે છે. યોજનાનો લાભ મળે 10 વર્ષથી વધુ ઉંમરની SC ST કે OBC કેટેગરીની જે દીકરીઓ છે એને લાભ મળે છે, પણ એને શાળાએ ન ગયો અથવા 6 માસથી વધુ સમયથી શાળા છોડી દીધી હોય, એની ઉંમર 10 વર્ષ કરતા વધુ હોય. વિના મૂલ્યે રહેવા જમવા શિક્ષણની સગવડ અને એમાં પાછું એને કન્યાઓને પોષણ, આરોગ્ય લક્ષી સંરક્ષણ, સીવણકામ, કમ્પ્યુટર શિક્ષણ, વ્યવસાય લક્ષી તાલીમ, જીવન કૌશલ્યની કેળવણી અને પ્રેરણા પ્રવાસ વગેરે મળે છે. ડન છે સાહેબ, આ KGBV ની માહિતી હતી. હા યસ ભૂપેન્દ્ર છે, KGBV માં બધું ફ્રીમાં જ હોય છે. પટેલ ખુશ્બુબેન, વિધાઉટ બુક એડમિશન લીધું હોય તો કોઈ બુક ફ્રી નહીં મળે બેન.
પ્રિયંકાબેન પટેલ, તમે તમારા મોબાઈલની અંદર કૂપન કોડ આવ્યો હશે, ત્યાંથી લઈ શકાય. આજે જેને 4 બુક ખરીદવાની હોય તો એ લોકો, જેને ખરીદવાની હોય એ લોકો છે લઈ શકે છે. બાકી જે લોકોએ ફ્રીમાં મળવાની છે એની તો વાત અલગ છે. ઓક્ટોબર મહિના પછી સરે કીધું છે, ચેતન સરે, તો એ બધાને ફ્રીમાં મળશે. બરાબર, ઓક્ટોબર પછી એડમિશન લેનારને ફ્રીમાં મળશે. બાકી જે લોકોને ખરીદવી 4 બુક આજે તમારા એપ્લિકેશનની અંદર છે, હા, તો એમને મળી જશે. 4 બુક મળશે આજે રાત્રે 12 વાગ્યા પહેલા. કૂપન કોડ છે એ તમારા એપ્લિકેશનમાં હશે. ન ખબર પડે તો ઓફિસ નંબર પર કોલ કરી શકો છો. આજે રાત્રે 12 વાગ્યા પહેલા ખરીદી શકો છો. જેને બુક પરચેસ કરી લીધી હોય 1 અઠવાડિયામાં બુક મળી જશે. હો, ભાવિન પટેલ, આવું તો ના થયું હોય, ઓફિસ નંબર પર કોલ કરી શકાય. ચલો, ઘણા બધા કે સર મને આજે મળી ગઈ બુક. ચલો, સારી વાત છે. નેહાબેન સોલંકી, અત્યારે તો 10 વાગી ગયા. 10 વાગ્યા પછી કોઈ કોલ ના ઉપાડે. સવારે તમે છે ને સવારે 9 વાગ્યાથી રાતના 10 વાગ્યા સુધી કોલ કરી શકો. પછી કોઈ કોલ ના ઉપાડે પછી કૂપન કોડમાંથી તમારે જાતે જ બુક પરચેસ કરવાની હોય. આ માહિતી આપણે પહેલા આપી દીધી હતી, ગઈકાલે પણ લેક્ચરમાં આપેલી હતી, તમારી એપ્લિકેશનમાં મેસેજ પણ આપેલો છે. છતાં હજુ જો તમે આવું હજુ એમ કહેતા સર મને ખબર નથી હવે તો પછી હવે તમારે જોવાનું રહેશે. તમને આ બધી માહિતી પહેલા, આની પહેલાના સેશનમાં આપી, ગઈકાલે મેં ડાઉટ સેશન લીધો ત્યારે પણ આપી. અઢળક વાર માહિતી આપીએ તો એમ કે સર હજુ મારે બાકી છે, તો એ ખરેખર તમારી ભૂલ કહેવાશે. હા, વૃતિકાબેન વોરા, એમ જ કહું છું બેન. અર્ચનાબેન, ફરી વાર કોલ કરવાનો. હાલો, હવે આપણે આગળ વધીએ. જેને બુક બાકી હોય લઈ લેજો. બરાબર, ચલો હવે વાત કરીએ સ્પેશિયલ ટ્રેનિંગ પ્રોગ્રામ. આ સ્પેશિયલ ટ્રેનિંગ પ્રોગ્રામ એટલે સાહેબ જેને એસટીપી તરીકે ઓળખવામાં આવે છે. શું કહેવાય? એસટીપી તરીકે ઓળખવામાં આવે છે. ભાઈ, કૂપન કોડ છે ને તમારા મોબાઈલની અંદર જ હશે. એની અંદર છે ને તમને મેસેજ આપ્યો છે, ટેલિગ્રામમાં મેસેજ નાખવામાં આવેલો છે. પછી આપણું જે વોટ્સઅપ ગ્રુપ છે એની અંદર મેસેજ નાખવામાં આવેલો છે. તમારી એપ્લિકેશનમાં મેસેજ નાખવામાં આવેલો છે. કંઈક જોવો તો ખરી, તો તમને ખબર પડે. એમાં બધી જગ્યાએ મેસેજ છે અને તમે જુઓ ને તો એમાં લખેલું છે ટેટ ટાટ બ્રહ્માસ્ત્ર. શું લખેલું છે? ટેટ ટાટ બ્રહ્માસ્ત્ર. આ ટેટ ટાટ બ્રહ્માસ્ત્રમાં તમે જોશો ને, એટલે ટેટ ટાટ બ્રહ્માસ્ત્રમાં જવાનું, ન્યા જઈ કૂપન કોડ છે એ નાખવાનો. કૂપન કોડ છે એ 1574A એવો કૂપન કોડ હશે. બરાબર, બધાને ખબર જ છે. જીગર સરે લાઈવ પણ બતાવ્યું હતું કાલ. જો આ ખોટા એમસીક્યુ તમને લાગે તો ઓફિસ નંબર પર મોકલી દેવા. આજે પેમેન્ટ કર્યું હોય તો અઠવાડિયાની અંદર તમને મળી જશે. 1 વીકની અંદર અંદર મળી જશે. હા, કૂપન કોડમાં ટચ કરો એટલે ઓટોમેટિક એક્ટિવ થઈ જશે. હા, હરિતાબેન, જો હવે કમેન્ટ શરૂ થઈ ગઈ. ભણવાનું શરૂ હોય ને, મને બુક નથી મળી ને. હવે નાના બાળકો જેવું કરે ને ત્યારે ખરેખર એમ થાય કે આ લોકોને કઈ ખબર નહીં પડતી હોય. આ છે ને ઓનલાઈન એજ્યુકેશન છે. અને હું તમને એટલું કહું, ઓનલાઈન એજ્યુકેશનમાં તમારે પોતે છે ને અવેર રહેવું પડશે. તમારે પોતે છે ને જાગવું પડશે. તમને કોઈ જગાવવા નહીં આવે. તમારે બધું ચેક કરવાનું, ટેલિગ્રામમાં જોવાનું, એપ્લિકેશનમાં જોવાનું. પછી તમે કઈ જોતા હોય, ખાલી લેક્ચર જ જોતા હોય, ખબર ન હોય, પછી એમ કહેશે મને તો કઈ ખબર જ નથી કે આવું કઈ હાલે છે. તો તમે રહ્યો છો ક્યાં? જ્ઞાન લાઈવ સાથે જોડાયેલા તો છો ને. જ્ઞાન લાઈવ ની અંદર જેટલા જેટલા આપણે યુટ્યુબમાં સેશન લઈએ ને એ તમારા માટે જ છે. તમે યુટ્યુબમાં નથી જોડાતા. યુટ્યુબમાં જોડાવ, એપ્લિકેશનમાં જોડાવ, આ બધું તમારા માટે ચાલે ને. તમે ન જોડાવ તો પ્રશ્નો આવા ઉભા થવાના જ છે. અને જે લોકોએ ફી ભરી દીધી છે ને 1 અઠવાડિયામાં પછી બુક મળશે. પછી એવાય કમેન્ટ કરે સર મેં પૈસા ભરી દીધા, ક્યારે બુક મળશે? 1 અઠવાડિયા પછી. આ તો આપણને ખબર પડે ને, આપણે કોઈ પણ ઓનલાઈન વસ્તુ મંગાવીએ તો 1 અઠવાડિયાની અંદર મળતી હોય છે. હા, ઓક્ટોબર મંથની અંદર એડમિશન લીધું હોય તો એ બધાને ફ્રીમાં આપવાનું સરે કીધું છે. તમે ઓફિસ નંબર પર સંપર્ક કરી શકો છો. મેં ઓક્ટોબરમાં એડમિશન લીધું હતું, ચેતન સરે કીધું એટલે મને
મળશે એવું કહેવાનું. હા, ચલો હવે એસટીપી વિશે ભણીશું. સ્પેશિયલ ટ્રેનિંગ પ્રોગ્રામ એસટીપી જિલ્લા સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત એટલે કે એસએસએ દ્વારા 2023 એસએસએ દ્વારા 2013 થી શરૂ થયું છે. આ યોજના છે એસએસએ દ્વારા 2013 થી શરૂ થયું છે. તમને બધાને ખબર હશે મેં તમને આરટી એક્ટ ભણાવ્યો છે. તો આરટી એક્ટ 2009 ની કેટલામી કલમ છે? તો કે આરટી એક્ટ 2009 ની આ કલમ નંબર 4 છે. કલમ નંબર 4 શું કહે છે? આરટી એક્ટ 2009 ની કલમ નંબર 4 શું કહે છે? તો કે એવું કહે છે કે ભાઈ બાળકોને ઉંમર અનુરૂપ પ્રવેશ આપવામાં આવે છે. શું કહે છે? ઉંમર અનુરૂપ પ્રવેશ. હવે જો બાળકોને ઉંમર અનુરૂપ પ્રવેશ આપવામાં આવે, બાળકોને ઉંમર અનુરૂપ પ્રવેશ આપવામાં આવે તો બાકી રહેલા અભ્યાસ માટે શું કરવું? બાકી રહેલા અભ્યાસ માટે ખાસ તાલીમનું આયોજન. બાકી રહેલા અભ્યાસ માટે ખાસ તાલીમનું આયોજન. બાકી રહેલા અભ્યાસ માટે શું કરવાનું? ખાસ તાલીમનું આયોજન. આરટી એક્ટ 2009 અંતર્ગત કલમ 4 ઉંમર અનુરૂપ પ્રવેશ એટલે બાકી રહેલા અભ્યાસ માટે ખાસ તાલીમ. એ બાકી રહેલા અભ્યાસ માટે ખાસ તાલીમ એટલે એસટીપી, જેને કહેવાય સ્પેશિયલ ટ્રેનિંગ પ્રોગ્રામ. સ્પેશિયલ ટ્રેનિંગ પ્રોગ્રામ એટલે કે ખાસ તાલીમ. આ ખાસ તાલીમ કોના દ્વારા આપવામાં આવે છે? તો કે એને બાળ મિત્ર કહેવાય. આને બાળ સખી યોજના પણ કહેવાય. આ યોજનાને શું કહેવામાં આવે છે? આ યોજનાને બાળ સખી યોજના પણ કહેવાય છે. બાળ સખી યોજના અથવા તો આ યોજનાને બાળ મિત્ર યોજના પણ કહેવાય. બાળ સખી એટલે બાળ મિત્ર, તો આને બાળ મિત્ર યોજના પણ કહેવાય છે. બાળ સખી યોજના પણ કહેવાય છે. તો બાળ મિત્ર અથવા તો બાળ સખી, બાળ મિત્ર અથવા બાળ સખી દ્વારા ભણાવવામાં આવે. અને આ કોણ ભણાવશે? તો કે કોઈ પણ વ્યક્તિ કે જેણે ગ્રેજ્યુએશન કરેલું છે અથવા બીએડ કરેલું હોય અથવા પીટીસી એટલે કે ડીએલએડ કરેલું હોય. ડીએલએડ, બીએડ કે ગ્રેજ્યુએશન આ ત્રણમાંથી કોઈ પણ ડિગ્રી ધરાવતો હોય, કોઈ પણ એક ડિગ્રી, તો આમાંથી કોઈ પણ એક ડિગ્રી હોય તો એ બાળ સખી બની શકે છે. બાળ સખીને કેટલી સેલરી મળે? તો કે જો સ્કૂલમાં 5 થી લઈને 10 વિદ્યાર્થી આવી સહાય લેવા વાળા હોય તો 4000 રૂપિયા સેલરી મળે. અને 11 થી લઈને 30 વિદ્યાર્થી આવી સહાય લેવા વાળા હોય તો 8000 રૂપિયા સેલરી મળે. ખાસ તાલીમ લેવા વાળા વિદ્યાર્થીની સંખ્યા, ખાસ તાલીમ લેવા વાળા વિદ્યાર્થીની સંખ્યા 5 થી 10 હોય, 5 થી 10 વિદ્યાર્થી હોય તો 4000 રૂપિયા પગાર મળે. અને 11 થી 30 વિદ્યાર્થી હોય તો 8000 રૂપિયા સેલરી આપવામાં આવે. કોને? બાળ મિત્ર, બાળ સખીને. સાહેબ ખાસ તાલીમ એટલે સમજાણું નહીં કે જે વિદ્યાર્થી ઉંમર મુજબ પ્રવેશ મેળવે છે, ઉંમર મુજબ પ્રવેશ મેળવે એટલે એના અભ્યાસ તો બાકી જ રહી ગયો હોય. તો જે અભ્યાસ બાકી રહી ગયો છે એને આપણે લેખન ગણન વાંચન શીખવવાનું, લખતા ગણતા વાંચતા શીખવવાનું હોય છે. અને એ શીખવો છો તો જો 5 થી 10 વિદ્યાર્થી આવા હોય તો 4000 રૂપિયા પગાર મળે, 11 થી 30 હોય તો 8000. આ યોજનાને બાળ સખી યોજના અથવા બાળ મિત્ર યોજના કહે છે. ગ્રેજ્યુએશન, બીએડ, પીટીસી કરેલા વિદ્યાર્થીઓ છે એ આમાં બાળ મિત્ર કે બાળ સખી તરીકે રહી શકે છે. જો દિવ્યાબેન કે સર હું એમાં જ છું. ચલો આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ ભાઈ? હા, ક્લિયર થઈ ગઈ હશે. હવે સાહેબ આપણે એ પણ યાદ રાખીએ અહીંયા કે અહીંયા ઓછામાં ઓછી 3 માસની એસટીપી આપવી પડે. ઓછામાં ઓછી 3 માસ એટલે કે એસટીપી છે એ ઓછામાં ઓછી 3 મહિના આપવામાં આવે, વધુમાં વધુ 24 માસ. વિદ્યાર્થી બહુ ઠોઠ હોય તો એને 24 મહિના સુધી ખાસ તાલીમ આપવી પડે. વિદ્યાર્થી થોડો હોશિયાર હોય તો 3 મહિનામાં એને લેખન ગણન વાંચન આવડી જાય છે. આ યોજના એસએસએ દ્વારા 2013 થી શરૂ કરવામાં આવેલી છે, જેને એસટીપી અથવા બાળ સખી યોજના પણ કહેવાય, બાળ મિત્ર યોજના પણ કહેવાય, સ્પેશિયલ ટ્રેનિંગ પ્રોગ્રામ પણ કહેવાય. ડન છે? તો આ યોજનાની માહિતી છે. નીતાબેન એમ કે સર 4400 રૂપિયા અત્યારે પગાર આપે છે. જો હવે હું તમને એ જણાવું, જો અહીંયા સરસ મજાનો તમારો પ્રશ્ન આવ્યો એટલે મને બહુ ગમ્યું. જો હવે અહીંયા કેવું છે ખબર? જો તમે વિદ્યાર્થીઓ છે એને તમે શીખવાડી દો છો,
તો તમને છે પૂરો પગાર મળે. પણ જો વિદ્યાર્થીને ટૂંક સમયમાં તમે નોર્મલ ધોરણમાં મોકલી દો છો, સમજો ખાસ તાલીમ આપી એટલે 5મા ધોરણનો વિદ્યાર્થી હોય તેને અલગથી રૂમમાં બેસાડીને એને લખતા વાંચતા શીખવવો પડે. હવે તમે અલગ રૂમમાં લખતા વાંચતા શીખવો છો, એ શીખતા શીખતા એ નોર્મલ વિદ્યાર્થીની જેમ નોર્મલ ક્લાસમાં આવી જાય. અલગ રૂમમાંથી નોર્મલ રૂમમાં આવી જાય એનો મતલબ કે તમે છે એ કાંઈક ઇન્ક્રીમેન્ટ કર્યું, તમે કાંઈક એને સુધારો લાવ્યા કે એ વિદ્યાર્થી ભલે ઉંમર મુજબ પ્રવેશ લીધો, લેખન ગણન વાંચનનો અલગ રૂમ હતો, ખાસ તાલીમ હતી, તમે આપી બાળ સખી તરીકે અને એ તાલીમ લઈ અને નોર્મલ વિદ્યાર્થી સાથે આવ્યો તો સાહેબ અહીંયા 20% છે એ તમને ઇન્ક્રીમેન્ટ મળે છે. 20% ઇન્ક્રીમેન્ટ, તમારી જે સેલરી છે એમાં 20% વધારે મળે છે. તમારી જે સેલરી છે એના 20% વધારે આપવામાં આવે. હા, અમારા ગામમાં પણ ચાલે છે, 8,000 રૂપિયા પગાર આપે છે. ઓકે સરસ્વતીબેન, દિવ્યાબેન બારૈયા 8,000 આપે છે. હું જ છું સાહેબ. સર મને 8,000 આપે. દિવ્યાબેન બારૈયા છે, આમાં જ છે બાળ સખીમાં. સરસ. પૂજાબેન ભટ્ટ છે એવું કે સર મને 6400 રૂપિયા પગાર આપે છે. તો આમાં તો શું છે, બધાના પોતપોતાની રીતે છે અલગ પગાર અપાતા હોય છે, પણ ખરેખર આ યોજના અંતર્ગત નિયમ એવો છે 4,000 રૂપિયા અને વધુમાં વધુ 8,000 રૂપિયા. એટલે કેવું છે, સંખ્યા કેવી છે એના ઉપર આધારિત છે. 4,000 હોય, સંખ્યા થોડીક આગળ પાછળ હોય તો 4400 આપે, 4500 આપે, 5,000 આપે, 6,000 આપે અને કોઈકને 8,000 પૂરા આપે. પણ ઓછામાં ઓછા 4,000, વધુમાં વધુ 8,000 આપવાના. આવું યાદ રાખી શકાય. ઓછામાં ઓછા 4,000, ઓછામાં ઓછા 4,000 રૂપિયા પગાર આપે. વિદ્યાર્થીની સંખ્યાને ધ્યાનમાં રાખી વધુમાં વધુ 8,000 પગાર આપે. પછી એવા કોઈ સ્કૂલ ન હોય કે અહીંયા વિદ્યાર્થી 30 કરતા વધારે તો ના જ હોય. જો બરોડાની અંદર 7,000 રૂપિયા આપે છે. ઓકે, સરકારી શાળામાં ચાલ્યા. રોજના, હા સરસ પ્રશ્ન. રોજના અહીંયા 3 થી લઈને 4 કલાક સુધી કામ કરવાનું થાય. દરરોજ 3 થી 4 કલાક કામ કરવાનું, વધારે નહીં. ના, ટેટ ટાટ પાસ નો જોવે અને આ સરકારી નોકરી પણ નથી, આ કોન્ટ્રાક્ટ બેઝ ઉપર છે. બરાબર, આ સરકારી નોકરી નથી. યસ પૂજાબેન, સાચી વાત છે. 20 પછી આપે એટલે ટોટલ 8,000 થાય. યસ, 20% પછી આપે એટલે 8,000 રૂપિયા ટોટલ થાય. યસ, તમારી વાત સાચી છે કે ભાઈ પહેલા તમે છે એને ભણાવો છો અને જો વિદ્યાર્થી છે એ ઇન્ક્રીમેન્ટ એટલે કે વિદ્યાર્થી છે કંઈક અપ આવે છે તો તમને પછી મળે પૈસા. યસ નીતાબેન ગઢવી, એ જ હું કહેવા માંગુ છું કે તમારી જે સેલરી છે એમાં 20% તમને ક્યારે આપે છે, જ્યારે તમે કઈ ઓવર એચીવ કરો છો ત્યારે. હા, બીજા વ્યક્તિ બીજો ગામમાં કરી શકે છે આ જોબ. અને બધી સ્કૂલમાં નથી હોતું. જે સ્કૂલમાં છે ને આવા વિદ્યાર્થી હોય તો ત્યાં હોય. બધી સ્કૂલમાં નથી આવું. બધી સ્કૂલમાં નથી આવું. જે સ્કૂલમાં જરૂરિયાત હોય ત્યાં હોય. ચલો સાહેબ, આ આપણી છેલ્લી યોજના છે. કોને મળે લાભ? 6 થી 14 વર્ષ સુધીના શાળા બહારના બાળકોની ઓળખ અને ઓળખ બાદ વયજૂથ પ્રમાણે ધોરણમાં નામાંકન. જો વયજૂથ પ્રમાણે એટલે કે ઉંમર મુજબ પ્રવેશ મળે. હવે ઉંમર મુજબ પ્રવેશ મળે છે જેને, એને આ સ્પેશિયલ ટ્રેનિંગ મળે છે. શાળા બહારના બાળકોને શિક્ષણ પ્રવાહમાં આવરી લેવા સ્પેશિયલ ટ્રેનિંગ પ્રોગ્રામમાં શાળા બહારના બાળકોને ઓછામાં ઓછા 4 કલાક શિક્ષણ આપવામાં આવે. મેં કીધું ને 3 થી 4 કલાક, ઘણા 3 કલાક જ આપે છે, એટલે ઓછામાં ઓછું 4 કલાક સુધીનું શિક્ષણ આપવામાં આવે છે. તો સાહેબ આપણે આજના સેશન અહીંયા સુધી રાખીએ. એસટીપી સુધી ઘણી બધી અવનવી બાબતો ભણ્યા છો. નેક્સ્ટ લેક્ચરમાં નેક્સ્ટ ટોપિક, જો તમે સ્પીડમાં જવાબ જણાવી દઉં કે સાહેબ આજે આપણે યોજનાની શરૂઆત કરી દીધી છે. યોજનાની શરૂઆત કરી, વિદ્યાદીપ યોજના ડિટેલમાં ભણી ગયા. હવે વિદ્યાલક્ષ્મી કન્યા કેળવણી ભણ્યા, વહાલી દીકરી યોજના વિશે અભ્યાસ કર્યો, ડીપીઈપી એસએસ જોવાના છે. ઘણા શું કરે છે, યુટ્યુબના સેશન નથી જોતા. આવું શું કામ કરો છો? એનો સમય લખેલો જ હોય.